યોગીજી મહારાજ એક વાત કરતા કે એક ભરવાડ હતો ને પોઠિયા લઈને જતો હતો. ઘણા ભરવાડો બધા ઢોર વેચવાનું કામ કરે છે, પશુ વેચવાનું કામ. તે પશુ વેચવાનું કામ કરતા હોય એટલે પોઠ લઈને નીકળ્યો હતો. આ 100 એની આગળ બધા બળદ હતા. એક ગામમાં જાય ને પાદરે ત્યાં ઊભો રહે ને બતાવે બધાને બળદ કોઈને લેવા છે, 2-4 ખરીદે ને એને કમાણી થાય. તો 100 બળદ લઈને નીકળ્યો હતો. એક ગામના પાદરે રાતવાસો કર્યો. એને વાડો ના હોય, એ બળદને કાંઈ દોરડેથી બાંધેલા ના હોય, એટલે જ્યાં સુધી બળદ સૂઈ ન જાય ને ત્યાં સુધી એને પ્રશ્ન, કોક ભાગી જાય તો. એટલે સાંજ પડે બધા બળદ ધીમે ધીમે બેસવા માંડે. બેસી જાય એટલે એને નિરાત કે ભાઈ હવે વાંધો નહીં આવે. તે બધા બળદ બધા એક પછી એક બધા બેસવા માંડ્યા. 10, 10:30, 11, 11:30 થયા ત્યાં સુધી બધા બેસી રહ્યા. એક બળદ ઊભો, એ બેસે નહીં. જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી આને ઊંઘાય નહીં. કારણ કે જો બળદ બેઠો ન હોય ને ઊંઘી જાય તો પાછો ભાગે. એટલે એણે શું પ્રયત્ન કર્યો? એણે એવો પ્રયત્ન કર્યો કે એણે એ બળદને બેસાડવા માટે થોડો પંપલાવ્યો, થોડો પગ આમ હરખામ થોડાક આમ ખેંચ્યા કર્યા. ઓલાને બેસવું નહોતું ને આને બેસાડવો હતો. તે બળદ ધપ કરતો પડ્યો. જેવો બળદ પડ્યો ને ઓલા 99 ઊભા થઈ ગયા. યોગીજી મહારાજ વાત કરતા કે આ સંસાર છે ને એના જેવો છે. 12 સાંધે ને 13મું કંઈક તૂટે. સંસાર કેવો કયો છે કે ઊંટના બેસણા જેવો. ઊંટ ઉપર કોઈ બેઠો હોય પછી એમ વિચાર કરે કે ઓ આપણે તો એર ઇન્ડિયામાં બેઠા છીએ પ્લેનમાં, અને આમ પ્રેમથી આમ આરામ ખુરશીમાં જેમ અત્યારે આમ બેસું છું એમ કોઈક બેસવા વિચાર કરે તો એની કેડ રહી જાય. ઊંટ ઉપર બેસનારને ઊંટ પર બેસતા આવડવું જોઈએ. ઊંટ પર બેસે ને તો ઊંટ હાલે કેવી રીતે? આમ હાલે. એની હારે ઓલા બેસનારે ઊંચા નીચા થવું પડે. જો ઊંચા નીચા ના થાય ને તો થાય. એમ સંસાર છે ને ઊંચો નીચો આપણને કર્યા જ કરે છે. એટલા માટે કહ્યું કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, એમાં તરી શકે કોઈક જ તરિયો. આ સંસાર સુખ દુઃખનો દરિયો છે. હેલા આવ્યા જ કરે સુખ અને દુઃખના. એની અંદરથી પાર ઉતરવું એ કરવાનું છે. તો એ કરવાની અંદર અનંત જાતના બધા પ્રશ્નો આપણને આવ્યા જ કરે છે. એક પ્રશ્ન ઉકેલી અને બીજો ઊભો થાય, બીજો ઉકેલી અને ત્રીજો ઊભો થાય. એની અંદરથી ઉકેલ કેવી રીતે મેળવવો? તો આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રો એ આપણને ઉકેલ દેખાડે છે. એટલે આપણે આ 3 દિવસ સુધી જે કથા વાર્તા કરવાના છીએ એ બધા કૌટુંબિક આપણા જે પ્રશ્નો છે, કૌટુંબિક, એનો ઉકેલ શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. કુટુંબની અંદર જે નાના મોટા પ્રશ્ન થાય છે એને કેવી રીતે આપણે હલ કરી શકીએ એનો આપણે વિચાર કરવાના છીએ. તો એ વિચાર આપણે કરવાનો છે, કારણ કે કુટુંબના પ્રશ્ન બહુ અગત્યના છે. આવતીકાલથી મહેસાણાની અંદર ત્યાં અમારે રામાયણની કથા શરૂ થાય છે. તો રામાયણની અંદર આપણે જોઈએ છીએ આખી જે રામાયણનું કારણ શું બન્યું, તો કુટુંબના પ્રશ્નો. ભગવાન શ્રી રામચંદ્રજીને
ગાદી આપવા માટે રાજા દશરથે વિચાર કર્યો અને એમાં કૈકેયીને વિચાર આવી ગયો કે આ રામચંદ્રજીને ગાદી આપશે ને મારો છોકરો રહી જશે. જો આ સંયુક્ત કુટુંબનો પ્રશ્ન છે. સંયુક્ત કુટુંબની અંદર નથી પ્રશ્ન થતા કે ભાઈ આને છોકરાને વધારે દૂધ પાઈ દે છે, કાં તો આને વધારે લાડવા બે ખવડાવી દીધા, કાં તો આ ઘરમાં થોડું વધારે પડતો સામાન પોતાના માટે લઈ આવ્યા અને બીજા માટે ન લાવ્યા. તો આ બધા પ્રશ્નો છે. એવો જ પ્રશ્ન ત્યાં થયો. પ્રશ્ન બહુ મોટો હતો, કારણ કે રામચંદ્રજી જેવા ભગવાન સાક્ષાત, એને માટે કૈકેયીના મનમાં મંથરા દાસી મળી. બાકી કૈકેયી એ સારા હતા. પહેલી વખત મંથરાએ જ્યારે કૈકેયીને કહ્યું કે રામનો રાજ્યાભિષેક થવાનો છે, કૈકેયી એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે એમણે પોતાના ગળાનો હાર કાઢીને આપી દીધો. આટલા બધા પ્રસન્ન થઈ ગયેલા. એનું મન કલાકમાં ફેરવાઈ ગયું. આ છોકરાનું મન કેવી રીતે બદલાઈ ગયું આપણા ઘરનો પ્રશ્ન છે. સ્વામી બહુ સારો હતો, અમારી સાથે રહેતો હતો, બધું કરતો હતો અને કાયમ અમને પૂછીને જ જતો હતો, ઘરની બહાર નીકળે તો પણ હમણાં કોલેજમાં ભણતો થયો છે ને, અને અમારી સામે થાય છે. જો આ ઘરનો પ્રશ્ન છે. કૈકેયીનું મન થોડીક વારમાં બદલાઈ ગયું. કેમ બદલાઈ ગયું? મંથરાના શબ્દો પડ્યા. તો કુટુંબના પ્રશ્નો જે છે એ પ્રશ્નનો ઉકેલ શું, એને આપણે શોધવા પ્રયત્ન કરીએ. કારણ કે રામાયણ હોય કે મહાભારત હોય, મહાભારત એ જ છે ને. ભાઈઓના અંદર પ્રશ્ન, જમીન માટે પ્રશ્ન કે બીજા બધા પ્રશ્નો હોય છે. હમણાં વાત સાંભળી, ચરોતરની અંદર એક ભાઈ ગાડું લઈને સાંજે આવે. આમ તો ચરોતરમાં ગાડા ઓછા હોય છે, પણ ગાડું લઈને કંઈક ઘરે આવ્યા હતા. એનો બીજો ભાઈ હતો, એ ઘરની બહાર ખાટલો નાખીને સૂઈ ગયો હતો. આ ભાઈએ થોડી વિનંતી કરી કે ભાઈ થોડુંક તું ખસ ને તો મારું ગાડું અંદર જતું રહે. આટલું કહ્યું ને એમાં શું થયું તે ઓલો ભાઈ એકદમ ગુસ્સે થઈ ગયો, ઓલો ગુસ્સે થયો, આ ગુસ્સે થયો. બેય સામસામા ગુસ્સે થયા. બાજુમાં પાવડો પડ્યો તો એક ભાઈ ગુસ્સો થયો. ગુસ્સો થાય ને એટલે પછી ભૂલી જ જવાય. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ધ્યાય તો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ. એકવાર ઈચ્છા ઊભી થાય. કામાત ક્રોધો ભી જાયતે, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ને ક્રોધ ઉત્પન્ન થાય એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધ છે ને માણસને વિરૂપ કરી નાખે, એને ખ્યાલ જ ના રહે. સંત સ્વામી વાત કરતા, બે ભાઈઓ ઝઘડે, તે બે ભાઈઓ એકબીજાને શું કહે છે? ઓળખાસ? એટલે તારા બાપનું નામ નથી જાણતો હું, તારી બાનું નામ નથી જાણતો, તારી અટક મને ખબર નથી, તું ક્યાં રહેશે ખબર નથી. બે ભાઈઓને બધું ખબર ના હોય. જો વિરૂપ કરી નાખે, એને ખ્યાલ જ ના રહે કે મારી સામે કોણ છે. તો કામાત ક્રોધો ભી જાય તે ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધની અંદરથી મોહ ઉત્પન્ન થાય. કર્તવ્ય અકર્તવ્યનો વિવેક ભૂલી જવાય. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. ને મોહ ઉત્પન્ન થાય એટલે સ્મૃતિનો નાશ થઈ જાય. હું માણસ છું, હું ભક્ત છું, હું કયા કુટુંબનો છું, બધું ભૂલી જાય. એકવાર મોહ થયો ને, મોહની અંદર તો શ્રીમદ ભાગવત લખે છે કે બ્રહ્માજી જેવા પણ ભૂલી ગયા. આ મોહ, મોહ ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. એની સ્મૃતિનો નાશ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. પછી સ્મૃતિનો નાશ થઈ જાય એટલે એને કયો વિચાર કરે છે ને એને ખબર જ ના રહે, એનો બુદ્ધિ નાશ થાય.
બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનાશ થાય એટલે માણસનો વિનાશ નક્કી નક્કી ને નક્કી થાય. ઓલા ભાઈ ગાડું લઈને આવ્યા હતા, થોડો ખસ ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધાત ભવતી સમોહ, મોહ ઉત્પન્ન થયો. સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિનો નાશ થઈ ગયો. શું કરવું ના કરવું કંઈ ખબર ના રહી. સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત, અને બુદ્ધિનાશ થયો તે પાવડો લઈને ઓલા ભાઈના માથા પર માર્યો. અને ગુસ્સામાં હોય ત્યારે કંઈ આમ ધીમે કરીને આમ અડાડે નહીં. ગુસ્સામાં એટલે તો ખરેખરો ફટકારે. અને જે જોરથી પાવડો માર્યો હશે ને એવી જગ્યાએ વાગી ગયો, ઓલા ભાઈ તમ્મર ખાઈને પડી ગયો ને ત્યાં ધામમાં જતો રે, મરી ગયો. ખૂન થઈ ગયું. ઓલાનો એક કુટુંબનો મુખ્ય માણસ મરી ગયો એટલે એ કુટુંબ તો પાયમાલ થઈ ગયું. આણે ખૂન કર્યું, એને જેલમાં પૂર્યો, જન્મ ટીપની સજા થાય. 2 કુટુંબ પાયમાલ થઈ ગયા. જો કુટુંબનો પ્રશ્ન સામાન્ય પ્રશ્ન મહાભારત જેવો જ છે. તો એટલા માટે આપણા શાસ્ત્ર છે આપણને આમાંથી ઉકેલ બતાવે કે કેવી રીતે કરવું. તો આપણે અહીંયા જે જોવાના છીએ એ પ્રમુખ સ્વામી મહારાજે જે ઉકેલ આપ્યો છે કે કુટુંબની અંદર નાના મોટા પ્રશ્ન થાય તો એનો ઉકેલ શોધો. તો મોટા સંતો પાસે જો આપણે આવો ઉકેલ પૂછીએ ને તો આપણને બરાબર ઉકેલ મળે. કારણ કે આપણે જેમ જોઈએ છીએ કે આ લોકની અંદર લોકમાં કોઈને કાંઈ ઉકેલમાં રસ નથી હોતો. કોકના ઘરે કંઈક 2 જણ ઝઘડા કરતા હોય ને જોજો શું કરે છે લોકો, તે મારાવાલા ઘરની આજુબાજુ ફર્યા કરે. એટલે ભાઈ એના ઘરમાં ઝઘડા થાય છે, તમારે શું કામ? પણ બસ જાણવું. અમે એક ગામડે ગયા હતા, તે ઓલા બધા ઘરડા માણસો, તો અમારે કાઠિયાવાડમાં ઘરડા માણસને ભાભા કહે, તે અમારે બધા ભાભલા. તે જુવાનિયા કોઈ કથામાં રાતના આવે, ભાભલા આખો દાડો નવરા હોય. તે ભાભાને કહ્યું કે ભાભા તમે નવરા હો છો તે તમે કથા વાર્તામાં આવતા હો તો દિવસ દરમિયાન અમે તમે કહો તો 3 વખત કથા કરીએ. કારણ કે અમે નવરા હતા એટલે હરિભક્તો આવે તો કથા વાર્તા થાય, મંદિરમાં આખો દાડો ભજન કરીએ, ભક્તિ કરીએ, તમે આવો તો કથા થાય. એટલે કે ના સ્વામી, પણ બધાએ બહુ આગ્રહ કર્યો કે તમે નવરા છો ને શું કામ? કે 4 વાગે આપણે બપોરે કથા કરશું, આવી જજો. 4 થી કથા શરૂ કરવી છે ને તે સાંજે 6:30 સુધી કથા રાખવી છે, પણ તમે હાજર રહેજો. અરે હાજર સ્વામી હાલો. કે 4 વાગે આવી તો ગયા બધા ભાભા. પછી તો 4:30 4:45 થયા તે એક ભાભા ઉઠ્યા, તે બીજા ઉઠ્યા. આમ તો 2 5 10 જણા હતા, એમાંથી 2 3 ઉઠે એટલે તો અડધી સભા પૂરી થઈ, અમારી ઉઠી ગઈ કહેવાય. એટલે એને કહ્યું કે ભાભા કેમ ઉઠો છો? તો બીજા ઉઠ્યા, ત્રીજા ઉઠ્યા. એટલે તમે બધા કીધું હતું ને કે આપણે 6:30 સુધી કથા કરશું ને કેમ બધા જવા માંડ્યા કે સ્વામી જાવું પડશે. એટલે પણ હું કામ છે, તમારે કંઈ કામ ખરું? કે સ્વામી જાવું પડે. પણ કેમ તમારે કંઈ કામ છે? કામ તો તમારે છે નહીં, ખાલી તમે નવરા પડી ગયા, નિવૃત્ત કરી દીધા તમને તો. પણ કે સ્વામી પાદરે જાવું તો પડશે જ. એટલે પાદરે તમારે શું કામ છે? તો કે બસ આવે ને ત્યારે અમારે ત્યાં જવું પડે. કે એટલે બસ આવે એમાં તમારે ત્યાં જવાની શું જરૂર છે? ત્યાં તમારે જવાની કંઈ જરૂર ખરી? કંઈ તમારા કોઈ સગાવા લાવવાના છે? તમારે બહારગામ જવાનું કે બહારગામ કોણ લઈ જાય અમને? તે તમારા કોઈક સગા આવવાના છે? તો કે ના ના, સગાઈ આવે તો અમને કોણ કે આવે છે? તો ત્યાં બસ સ્ટેન્ડે જઈને તમારે કામ શું છે? એ કે અમારે જોવું પડે કોણ ઉતરે છે ને કોણ ચડે છે, કોણ બસમાં ઉતરે છે અને કોણ બસમાં ચડે છે. લ્યો, લોકોને બીજાની વાતોમાં જ રસ. શ્રીમદ ભાગવતમાં ઓલા ગોકર્ણ કહે છે એના પિતાને, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આસુ ત્યક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, તમે બીજાના ગુણ અને દોષનું ચિંતન મૂકીને સેવાનો કથા રસ તમે પીઓ. સેવા અને ભગવાનની કથા એનો રસ તમે પીધા કરો.
તો અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ. હવે એવા માણસને આપણે વાત કરીએ તો એને તો શું આમાં જ બધામાં રસ હોય. આપણી વ્યથા અવરને મન રસની કથા. બહુ માણસ દુઃખી થઈ જાય ને એટલે એનાથી રહેવાય નહીં, કોકને કહી દેવાય. પણ બીજાને તો શું છે, ઓહો એક સરસ નવું મેટર મળી ગયું એને તો ક્યાંક બીજાની યારે વાત કરવામાં. પછી બીજાને આપણે કહીએ ને, આપણે કેવું થાય છે, કોકને કહે કે ભાઈ બહુ મને દુઃખ થાય છે, આ ખાનગી વાત છે ભાઈ સાહેબ, કોઈને કહેતો નહીં, હું તને જ કહું છું. તો કે સારું, બધી વાતો સાંભળી લે. પછી શું કે બેજુ તે સાંભળ્યું, બીજાને કહે જો તું મારો વિશ્વાસ છે ને તને કહું છું, તું બીજાને કહેતો નહીં. અને આખા ગામમાં ખબર પડી જાય. એટલા માટે કહે છે કે ભીતને કાન હોય છે. આપણી વ્યથા અવરને મન રસની કથા. ભીતર હોય નહીં કાંઈ તથા, પ્રાણમાં જલન હોય તો એ ધારીએ શીતલ રૂપ. બોલીએ ના કંઈ વેણને રેવું ચૂપ. નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકૂપ. બરાબર તપાસ કરજે કે તું જેને વાત કરે છે ને એનું પેટ જો દરિયા જેવું હશે ને તો કામ થશે. જેને તેને વાત કર્યા કરશું તો એ તો મારા વાલા ઉલટી આપણી વાતો બીજે કરીને આપણી વાતોને પ્રસરાવી દેશે. સાગર જેવું પેટ હોવું જોઈએ. એટલા માટે ભક્ત ચિંતામણીમાં મહારાજે સંતના લક્ષણ કયા કે સંતને જો કહે ને તો વાંધો ના આવે. એ શું કરે, સુણી પાર કાદોસને દાટે, એ જીવના રૂડા થવા માટે. ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામું શીશ. તો સુણી પારકા દોષને દાટે. સંતની આગળ વાત કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતને વાત કરીએ ને તો આપણા દોષને દાટી દે. એ જીવના રૂડા થવા માટે. ઉરે અધર્મનો નહીં પ્રવેશ. તો વાતો એવાને કરવી કે જેનાથી આપણને ઉકેલ મળે. અત્યારે આપણે એટલા માટે આપણે વાત કરીએ છીએ કે આપણે જે આ પરિવારમાં પ્રશ્નો થાય છે, કુટુંબમાં જે પ્રશ્ન થાય છે એનો ઉકેલ, એ ઉકેલ છે ને આવા સંતો પાસે લેવા પ્રયત્ન કરીશું. પહેલો તો વિચાર એ કરવો પડે જેને આપણે વાત કરીએ એને ઉકેલમાં રસ છે કે નહીં. ઘણાને ગૂંચવવામાં જ રસ હોય, પ્રશ્નો ગૂંચવવામાં રસ. યોગીજી મહારાજ વાત કરતા, એક ભાઈ હતા, તે ગામમાં બહુ આઘું પાછું કરે, બધાનું આઘું પાછું કરે ને તે એને આવી રીતે એ આઘું પાછું બહુ કરતા હતા. તે પછી બધા ગામમાં એને બહુ બધી વાતો કરી. એમ થયું કે સારું જતો રહું છું ગામમાંથી. નીકળી ગયા, હરિદ્વાર ઋષિકેશ ગયા. ત્યાં જોયું કે મારું વાલું આ સાધુ થઈ જાય ને એ સારું. એ ખાને કો લડ્ડુ મિલે લોક કહે મહારાજ, મૂંડ મીંડાએ 3 ગુણ. માથું મુંડાવીએ છે ને અમે, એમાં 3 ગુણ. મૂંડ મુંડાએ 3 ગુણ. આવી રીતે ખાને કો લડ્ડુ મિલે, અરે મૂંડ મુંડાએ 3 ગુણ. મીઠે સિરકી ખાજ, પહેલું આવ્યું કે મીઠે સિરકી ખાજ. અમારે ખોડો બોડો થાય જ નહીં, શેમ્પુ બેમ્પુ લગાવવાની જરૂર જ ન પડે ને, એ મહિને બધું પતી ગયું. એટલે મીઠે સિરકી ખાજ, ખાને કો લડ્ડુ મિલે. ઓહો સંતો પધારો પધારો, માર ઘેર જમો જમો. અને પાછા લોક કહે મહારાજ, મારું મારો આ હારો ધંધો. તે સંન્યાસી થઈ ગયા. સંન્યાસી થઈને એને ફરતા ફરતા એક ગામમાં ગયા. એક ભાઈ બહુ ભાવિક હતા. ઓહો મહારાજ અમારા ઘરે પધારો, ખાવા પીવાની બધી સગવડ કરી આપીએ, જમવા બેહાડ્યા, બધું કર્યું. 2-3 દિવસ જેટલું રોકાવો એટલું રોકાવ. તમારા જેવા સંતો અમારા ઘેર ક્યાંથી રોકાયા. હવે એને વિચાર આવ્યો કે આપણે ઓલી પહેલી વિદ્યા જાણતા હતા એ આવડે છે કે નહીં આપણને. એ ભૂલી તો નથી ગયો ને, હવે પ્રયોગ કરવો પડે. તે પ્રયોગ કરવા માટે શું કર્યું કે પ્રયોગ કરવા માટે એણે ઓલા ભાઈ હતા ને જે મુખ્ય ઘરમાં 3 જણ હતા. ભાઈ, એના પત્ની અને એના બેન વિધવા થયેલા ઘરે પાછા આવેલા કે ભાઈ ઘરે વિધવા છે એટલે આપણે ઘેર રહેશે. હવે
3 જણ રહેતા હતા. આ ભાઈને કહ્યું કે તને ખબર છે કે શું આ તારી બેન છે ને એ ડાકણ છે? એટલે ન હોય, મારી બેન કોઈ દિવસ ડાકણ ન હોય. એ તો કેટલી ભજન ભક્તિ કરે છે, જોજે રાતના છે ને બધાના મોઢા સૂંઘે છે, એટલે મારવા માટે પ્રયત્ન કરે છે. કે હોય નહીં, તપાસ રાખજે. મારે ક્યાં કંઈ, મારે તારી યાર કંઈ લેવા દેવા ખરી ભાઈ? હું તો 2 દાડા તમારે કે રોકાવો, ન તો તમને ખવડાવ્યું એટલે મારે તમારા હારા માટે કેવું પડે. મારા વાલા બોલવામાં બહુ હોશિયાર હોય. તે આવું કીધું. પછી બે જાઉં તો મને પાછો 3 દિવસમાં તો આપશે નહીં. એના ઘરે મશીન તો હતું જ સીવવાનું. એટલે એની પત્નીને કહ્યું કે તમે થોડુંક આ પેન્ટ છે 1 ફૂટ લાંબુ થઈ ગયું છે, થોડું કાપીને થોડો નેફો કરી દેજો ને. તમને કાયમ એવા જ દરજી ભટકાય છે, પહેલેથી વિચાર કરીને આપવું જોઈએ ને. મારે કાંઈ ટાઈમ નથી. સારું. એણે એના બેનને કહ્યું કે બેન થોડું મારું આ પેન્ટ મોટું થઈ ગયું છે, તને આવડે છે સીવણ કામ, તો થોડું કાપીને નેફો કરી દે ને થોડો. જો ભાઈ મારે આટલા કામ છે, મૂકી રાખ, ટાઈમ મળશે તો હું કરી નાખીશ. એને થયું કે બેન પણ નહીં કરે. એટલે એની બાને કહ્યું કે બા મારે બહુ આવી રીતે ઓલું છે, તો તમે થોડુંક આ કરી આપશો? બા કે જો બેટા મને તારા માટે હું કરી જ દઉં, મને આંખે થોડું ઓછું ભળાય છે, ઓછું દેખાય છે, હું પ્રયત્ન કરીશ, થશે તો કરી નાખીશ. સારું લ્યો. 2 દિવસ પછી એ ભાઈને લગ્નમાં જવાનું હતું. ઓલું પેન્ટ પહેર્યું, તે પેન્ટની જગ્યાએ બરમુડા ચડ્ડી થઈ ગઈ. એટલે આ શું થયું? તો એની બા કે તે મને નહોતું કહ્યું કે 1 ફૂટ ઓછું કરવાનું છે, તે મેં કરીને મૂક્યું હતું. બેન કે મને હું ખબર કે બાએ કરી નાખ્યું છે, એટલે મેં એની ઉપર કર્યું. અને એની બળી પત્ની કે મને શું ખબર કે આ 2 જણે પહેલાં એને વેતરી નાખ્યું છે, મેં 3જું વેતર્યું. જો કોઈનો હેતુ ખોટો નથી, બધાનો હેતુ તો સારો જ છે. દરેકને ઓલા ભાઈને મદદ જ કરવી છે, હેતુ ખોટો નથી. પણ મદદ કેમ કરવી ને એ આવડતું નથી. મદદ કેમ કરવી આવા પ્રશ્નોની અંદર જો આવડતું હોય ને તો એ પ્રશ્નમાં માણસને આગળ વધારી દે. જો ધ્રુવજી, એમના પિતા ઉત્તાનપાદ હતા. ઉત્તાનપાદને 2 પત્ની હતી, સુરુચિ ને સુનીતિ. એમાં એમને સુરુચિ પર વધારે ભાવ ને સુનીતિ એને ગમે નહીં. સુરુચિ ઉપર એને વધારે પ્રેમ, વધારે ભાવ. કથાકારો વાત કરે છે કે આપણી પણ એ જ સ્થિતિ છે. નીતિ અને રુચિ 2 માર્ગ કાયમ, 2માંથી આપણે પસંદ કરવાનું હોય છે. તો રુચિ ઉપર આપણે વધારે જતા રહીએ, નીતિ પર ના જઈએ. હોટલની બાજુમાંથી આમ પસાર થઈએ ચોમાસામાં ને ગરમા ગરમ ભજીયા થતા હોય, નિયમ ધર્મ નીતિ ના પાડે છે કે ભાઈ ડુંગળીવાળા ખાશો નહીં. રુચિ કે છે ખાઈ લેવા દે ને, આટલો સરસ આ ઠંડી પડે છે ને બધા ગરમા ગરમ ભજીયા મળી. જો રુચિ પર જવાય, નીતિ પર જલ્દી જતા નથી. નીતિની વાત આવે ને એને આપણે ઠેલી દઈએ. ઉત્તાનપાદે જ કામ કરતા હતા. ઉત્તાનપાદે નીતિને ઠેલી અને રુચિને અગત્યતા આપી. સુરુચિને દીકરો તો ઉત્તમ અને સુનીતિનો દીકરો થયો આપણે આ ધ્રુવજી. એક દિવસ ધ્રુવ નાનકડા 5 વર્ષનો નાનો બાળક દોડતો દોડતો એના પિતા પાસે આવ્યો અને બાપુજી બાપુજી અત્યારની ભાષામાં વાત કરે તો પપ્પા પપ્પા કરતો કરતો એના પપ્પાના ખોળા પર ચડી બેઠો. આ છે ને રુચિએ જોયું, મારી શોકનો છોકરો ચડી ગયો આની પર. તરત ઉત્તાનપાદના હાથમાંથી ધ્રુવને લઈને નીચે નાખ્યો.
તારા બાપના ખોળામાં બેસવાનો તને અધિકાર નથી. જો તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારે પેટે જન્મ લે. જો આ વ્યવહારિક પ્રશ્નની જ આપણે વાત કરીએ છીએ. ઘરમાં કોને અગત્યતા મળે છે ને આ પ્રશ્ન છે. ઘરમાં છોકરા થોડા જુવાન થઈ જાય ને 18-20 વર્ષના 22 વર્ષના, પછી કોને ઘરમાં અગત્યતા આપવામાં આવે છે ને એ પ્રશ્ન છે. એને લીધે કેવા પ્રશ્નો થાય છે. એક કુટુંબની અંદર એક મોટી દીકરી થઈ, એના પછી એ ઘરની અંદર 2 દીકરીઓ એક સાથે જન્મ થયો, જોડિયા, અને એના પછી એક છોકરો થયો. મોટી દીકરી થોડીક હોશિયાર હતી, પછી 2 દીકરીઓ જન્મી, થોડી ભણવામાં મધ્યમ હતી. ભાઈ થોડો હોશિયાર હતો. મા બાપ ઓલા ભાઈ અને ઓલી મોટી છોકરી એ 2 ઉપર ધ્યાન વધારે આપે. એને લીધે ઓલી નાની વચલી 2 છોકરી 2 હતી જોડિયા, એને એટલો પ્રશ્ન થયો કે એ સારા કુટુંબની છોકરીઓ ઘરમાંથી ભાગી ગઈ અને સાવ ગરીબ કુટુંબના છોકરા હારે પરણી. મારે મારા મા બાપને દેખાડી દેવું છે. જો આ જ પ્રશ્ન છે. એક કુટુંબની અંદર 2 દીકરા. દીકરો જ્યારે જન્મ્યો ત્યારે ડૉક્ટર એટલા બધા રાજી થઈ ગયા, એ ડૉક્ટર હતા, એના નામનું ક્લિનિક કરી નાખ્યું. 2 વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો. બીજો દીકરો થોડો દેખાવડો હતો, ઉજળો હતો, થોડો મોટો થયો એટલે ખબર પડી કે આ છોકરો હોશિયાર વધારે છે. એટલે નાના દીકરા ઉપર મા બાપ વધારે ધ્યાન આપવા માંડ્યા. મોટો દીકરો થોડોક નિગ્લેક્ટ થતો ગયો, એના પર ધ્યાન ઓછું અપાતું ગયું. જો ધ્રુવની જેવો જ આ પ્રશ્ન આપણે એટલા માટે કહીએ છીએ કે ઘરમાં કોને અગત્યતા આપવામાં આવે છે એ પ્રશ્ન થયો, અને મોટા દીકરા પર નાના દીકરા પર વધારે ધ્યાન આપતા હતા. મોટો દીકરો સાયકિક પેશન્ટ થઈ ગયો, માનસિક રોગી. હમણાં થોડો માનસિક રોગમાંથી બહાર નીકળ્યો છે અને થોડુંક બધું કામકાજ કરી શકે છે. પણ જો આ પ્રશ્ન છે તો ધ્રુવને આવો પ્રશ્ન થયો કે મારે ઘરમાં અગત્યતા લેવી છે, શું કરવું? તો ધ્રુવે અગત્યતા લેવા માટે જો આ પ્રશ્ન બીજાને પૂછ્યો હોત ને, કોકને, તો કહેત કે કેસ કર તારા બાપ ઉપર. આજની ભાષામાં વાત કરીએ છીએ. અથવા તો લડાઈ કર, જૂની ભાષામાં વાત કરીએ તો. તને તારો હક મળવો જ જોઈએ, કેમ તું હક ના લે? પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં ગયા હતા. લંડનની અંદર એક ભાઈ, એને 4 છોકરા, 4 છોકરા એકદમ વ્યવસ્થિત સેટ થયેલા હતા અને બધી રીતે બધા સારા. એની દીકરીઓ 2 દીકરીઓ બધી પરણી ગયેલી, બધા સુખી હતા, આખા કુટુંબમાં બધા જ સુખી. પ્રમુખ સ્વામી મહારાજ એમને ત્યાં ગયા ત્યારે એ ભાઈને 65 વર્ષની ઉંમર થયેલી. 65 વર્ષે એ ભાઈ કે મારે છૂટાછેડા લેવા છે. એટલે છૂટાછેડા જેવું જ છે ને, આમાં હવે તમારે રહ્યું શું વ્યવહારમાં? હવે તમે 5-10 વર્ષ જીવવાના છો. પણ એને વકીલ એવા મળી ગયા, 2 જણ માણસો, ઉકેલ જ ના આવવા દે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ વકીલ કે છે હું સંત બોલું છું, હું તમારા હિત માટે કહું છું. ત્યારે માંડ માન્યા. પછી તો એ ભાઈને સ્વામીએ મંદિરની સેવામાં લઈ લીધા એટલે સુખી થઈ ગયા. પણ જો ઉકેલ ના આવવા દે તેવું કોઈ કહે. ધ્રુવે આ વાત કોને કરી? ધ્રુવે વાત એમની માતાને તો કરી, પણ ધ્રુવની આ વાત એની માતાને કરી. એની માતાએ કહ્યું કે બેટા તું ભગવાનને ભજ. અને ધ્રુવ નીકળ્યા, નારદજી મળ્યા. નારદે કહ્યું કે બેટા તારી ઉંમર નાની છે અને તું ક્યાં અત્યારે જાય છે? તો નારદે કહ્યું કે એના કરતાં તું શું પાછો આવી જા. ધ્રુવે કહ્યું કે ના, મને એવો ઉકેલ આપો કે પછી જીવનની અંદર કોઈ પ્રશ્ન જ ના રહે. આ તો એક પ્રશ્ન આવ્યો. પ્રશ્ન તો એક ટાળશું તો બીજો ઊભો થશે, બીજો ટાળશું ત્રીજો ઊભો થશે. આની અંદર કાંઈ નક્કી નથી. પ્રશ્ન તો ઊભા જ થયા કરવાના છે. એવો ઉકેલ આપો. ત્યારે નારદે કહ્યું કે જા બેટા તું મધુવનમાં જા. યમુના નદીના કિનારે મધુવનની ત્યાં જઈ અને ત્યાં ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જપ કરજે. અને ધ્રુવને એને જપ કર્યો ને,
જો કૌટુંબિક પ્રશ્ન હતો ને એના માટે પ્રગતિનું સાધન બની ગયું. સંત મળે તો થાય. એટલા માટે કહ્યું, જીરે સંત વચન સાચા ગણી, ગયો વન મારે ધ્રુવ નાનકડો બાળ, પ્રગટ પ્રભુને તે પામ્યો. તો જો નાનકડો બાળ ધ્રુવ સંતના વચન જો મળ્યા ને તો વિષાદ યોગ થઈ ગયો. નરસિંહ મહેતા ઘરમાં બેસતા હતા અને ઘરની અંદર નરસિંહ મહેતા હવે કંઈક ધંધો પાણી છૂટી ગયા હશે, તે ભાભી મેણા માર્યા કરે, હરામના રોટલા ખાઓ છો, કાંઈ કામકાજ સૂઝે છે, આવા લઠીંગા જેવા થઈ ગયા છો, અને આવા બધા મેણા મારે બધા. નરસિંહ મહેતાને લાગી આવ્યું કે નીકળી જવું ઘરમાંથી, ભાગી ગયા ઘરમાંથી. મેણા એવા હોય છે ઘરમાં, કટાક્ષ. કેટલા વખત સુધી આવા કટાક્ષ મારે સહન કર્યા કરવા? પ્રશ્ન છે બધાને. તો આ પ્રશ્નમાં નરસિંહ મહેતા ગયા ક્યાં? તળાજાની અંદર ગયા ને ગોપનાથ મહાદેવ આગળ જ્યાં આત્માનંદ સ્વામી હતા એને મળ્યા. એમણે ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું અને નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો. તો સંતને મળીએ તો આ કામ થાય ને ઉકેલ આવડે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એમને આપણે આ પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ પરિવારમાં એકતા થાય એ કઈ રીતે થાય? તો સ્વામીજીએ જે ઉકેલ આપ્યો છે, કારણ કે આમ તો જોઈએ લૌકિક રીતે પણ તો સ્વામીજી કેવા છે કે સ્વામીજીના અંતરની અંદર કેટલી વાર સ્વામી કેટલી બધી જગ્યાએ સ્વામી દરેક ઘરે ઘર 10 લાખ ઘરમાં સ્વામીશ્રી 10 લાખ ઘરમાં સ્વામીશ્રીએ પધરામણીઓ કરી છે. 10 લાખ વ્યક્તિઓને મળ્યા છે. અને 36 વર્ષ, અત્યારે 36ના તો કેટલા થઈ ગયા, અત્યારે તો 40-50 વર્ષ થઈ ગયા. એ સ્વામીજી રોજના સવારના તમે જુઓ તો 100 જણને મળે, બપોરના 200 ને મળે, સાંજે વળી એટલાને મળે. અત્યારના તો સ્વામીજીની તબિયત સારી નથી, હવે મુલાકાતો બધી બંધ થઈ છે, પણ પહેલાં રોજના 300-350 ને મળતા રોજ. આ જ બધા પ્રશ્ન, આવી જ બધી વાતો કે ઘરમાં આમ થયું છે, બીજું આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, એની અંદર સ્વામીજી ઉકેલ આપ્યા છે. તો આટલા માણસોને મળે ને તોય માણસ કોઈ પણ અનુભવી થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજને એવો અનુભવ તો છે, પણ એનાથી આગળ વધારે સ્વામીને શું છે, સ્વામીજી જે ઉકેલ આપે છે એ ઉકેલની વિશેષતા શું છે? વિલિયમ્સ નામના લંડનની અંદર એક ભાઈ હતા, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધી સ્વામિનારાયણ સેક્ટ. આના ઉપર આ ભાઈ પીએચડી કરતા હતા. હિન્દુ ધર્મનો નવો પ્રવાહ, સ્વામિનારાયણ સંપ્રદાય, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, સ્વામિનારાયણ સેક્ટ. તો એના પર પોતે પીએચડી કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને વિલિયમ્સ મળ્યા. એમણે સ્વામીજીને પૂછ્યું કે તમે કાંઈ સંસાર વ્યવહાર કર્યો નથી? પ્રમુખ સ્વામી મહારાજ તો 16 વર્ષની ઉંમરે આવી ગયા. તમે કાંઈ વ્યવહાર સંસાર કાંઈ કર્યો નથી, પરણ્યા નથી, કુટુંબ નથી કર્યું, ઘર વ્યવહાર માંડ્યો નથી, અને તો પણ તમે બધાને સમાધાન આપો છો. તો અનુભવ વગર તમે સમાધાન કેવી રીતે આપો છો? અનુભવ કર્યો હોય તો સમાધાન આપે, બરાબર છે. અનુભવ વગર કેવી રીતે તમે આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પણ પ્રશ્ન મારી પાસે આવે તો પહેલાં હું ભગવાનને પ્રાર્થના કરું છું, અને ભગવાન જે સુજાડે ને એ જવાબ આપું છું. જો આ બહુ અગત્યનું છે. મારી પાસે કોઈ પણ પ્રશ્ન આવે ને હું બુદ્ધિથી વિચાર કરું અને બુદ્ધિથી જવાબ આપું, પણ પ્રશ્ન આવે ને હું ભગવાનને યાદ કરું ને ભગવાન જવાબ આપે, ફેર પડી જાય. માણસની બુદ્ધિ કેટલી પહોંચે? માણસની બુદ્ધિ સીમિત છે. પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનને આગળ રાખીને જવાબ આપે છે. એટલે ઓલા વિલિયમ્સે પૂછ્યું કે તમે જવાબ આપી દીધો હોય પછી તમને કોઈ વખત કોઈ આમ અફસોસ થયો છે કે મેં આ કહ્યું એ ભૂલ થઈ ગઈ, કે આમ બીજું કહ્યું હોત તો સારું હતું?
પ્રમુખ સ્વામી મહારાજ કે ક્યારેય નહીં. ભગવાનને યાદ કરીને પ્રમુખ સ્વામી મહારાજ જવાબ આપે છે. તો આપણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. આ પુસ્તક છે, પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અક્ષરમાં ઘણા બધા પ્રશ્નો એ સમજાવ્યા હતા. એની અંદર એને આ પુસ્તક આકારે કહેતા કેલેન્ડર આકારે આ બહાર પડ્યું છે બહુ વર્ષો પહેલાં. લિખત હૈ સંત સુજાન. આ લિખત હૈ સંત સુજાન જે બહુ વર્ષો પહેલાં બહાર પડેલું, એની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અમારે કુટુંબની અંદર રોજ ઝઘડા થાય છે. કારણ કે એ તો સામાન્ય છે ઝઘડા બગડા તો, ને ઝઘડાને આપણે કોઈક હરિભગતને કહીએ તો કે સ્વામી એ તો થવા જ જોઈએ એમ માને છે પાછા. એ તો થતા હોય એટલે પછી એવું કહેવું જ પડે કે થવા જોઈએ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ મંદિરમાં હતા અને સ્વામીએ પ્રવચનમાં કહ્યું કે બધા ગ્રસ્ત હરિભક્તો છે, કોઈ ખોટું ના લગાડતા. સ્વામી કે બધાના ગાલ લાલ છે, પણ એ લાલ કેવી રીતે રાખે છે? ગાલે લાફા મારીને લાલ રાખે છે. ઓલી શરીર સાર તો બધા હરિભક્તોએ તાળીઓ પાડી. એનો અરસ શું થયો? સાચી વાત હશે ત્યારે તાળી પાડી હશે ને, નહીંતર એમને. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે અમારા ઘરમાં એકતા થઈ જાય, કોઈ પ્રશ્ન જ ના રહે, ઘરની અંદર બધા જ એકબીજા હળી મળીને રહીએ, એકબીજાને કોઈ દાડો કોઈ ઊંચે સાદે બોલવાનું ન થાય, એકબીજાને મદદ કરતા રહીએ, એવું કેવી રીતે થાય? તો એ પ્રશ્નનો જવાબ સ્વામીજીએ આ 6ઠ્ઠી તારીખમાં આપેલો છે. સ્વામીજી આ જવાબ જે આપ્યો છે એ 4 ઉકેલ સ્વામી આપ્યા. ઘરમાં એક રહેવાય, એકતા રહે, એના માટે શું કરવું જોઈએ? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલું સત્સંગ, બીજું કહ્યું ઘર સભા, ત્રીજું એકબીજાને સમજવાની કોશિશ કર, અને ચોથું કહ્યું મોટું મન રાખે. આ પ્રશ્ન એટલા માટે અગત્યના છે કે પહેલાંના જમાનાની અંદર પ્રશ્ન નહોતા થતા એવું નહીં, પણ પ્રશ્નનું સમાધાન તરત થતું. કારણ કે ઘણું બધું સ્વીકારેલું હતું કે ભગવાનની ઈચ્છાથી જે થાય છે ને બધું બરાબર જ થાય છે. લંડનની અંદર બાપા હતા, મારે CM કાકા હતા. એને બાપાએ પૂછ્યું કે તમે તમારા ઘરવાળાને જોવા ગયા હતા લગ્ન પહેલાં, કે કેવા છે, દેખાય છે કેવું ભણેલા છે, કેવી આવડત છે? કે ના બાપા, એ વખતમાં એવો જમાનો જ નહોતો કાંઈ જોવા કરવાનો. સ્વામી કે તમારે કેટલા વર્ષ થયા? કે મને 70 વર્ષ થયા. સ્વામી કે આ 70 વર્ષથી ઘર ચાલે છે કે નહીં? પણ અત્યારના તો જોવા જવું જ પડે, પાછું ફરવા જાય વળી. જોવાનું પહેલાં તો એવું હતું કે અડધો કલાક ખાલી ચા પાણી નાસ્તો કરી નીકળી જાય. હવે પાછું એમાં આગળ વધ્યા કે ભાઈ 2 જણ ફિલ્મ જોઈ આવે, એમાં એકબીજાની રુચિની આપલે કરે અને પછી વિચારે, અને કેટલોય વિચાર કરે પછી લગ્ન કરે. પછી લગ્ન પછી હમણાં નવું શું નીકળ્યું છે? હમણાં અમારે સારંગપુરમાં એક ભાઈ રસોઈ આપી ગયા. મેં કહ્યું શેની આ રસોઈ છે તમારે? તો કે અમારે લગ્નને 2 વર્ષ પૂરા થયા એની રસોઈ. તો જાણે બહુ મોટું કામ કરી દીધું 2 વર્ષ પૂરા થયા એમાં. તો તે લગ્ન થયા અને અમુક વર્ષો ચાલે તો એમાં શું બહુ મોટું કામ કરી દીધું? સ્વામી કે અમારા CM કાકા છે, લગ્ન થયા ને 50 વર્ષ પૂરા થઈ ગયા, કોઈ દાડો ઉજવી નથી. ઉજવવી કેમ પડે છે? એનું મહત્તા કેમ આપવી પડે? કે આ નહોતું પૂરું થાય એવું ને થઈ ગયું એટલા માટે એની મહત્તા, કે આ 2 વર્ષ નહોતા થાય એવા, અને એટલા માટે કેમ આપણે એવું જ કરવું પડે છે ને, કે બહુ મોટું કામ કર્યું. તો એટલા માટે સ્વામી બાબા કહે છે કે પરિવારની અંદર આ એકતા રાખવા માટે એનો ઉકેલ, કારણ કે અત્યારના આ બધા પ્રશ્નો વધી ગયા. પહેલાં કેવું હતું કે શહેરમાં આ પ્રશ્ન હતા. હમણાં અમારે સારંગપુરની આજુબાજુના વિસ્તારની જ વાત કરીએ, ગામડાના પ્રશ્ન, ગામડાની અંદરના ગામડાના પ્રશ્ન. એક ઘરની અંદર આપણે સત્સંગી આમ કુટુંબ હતું, ગુણભાવી હતું. એના ઘરની અંદર એની બહેને મોકલ્યું આપણે એની બહેન ઉપર કે ભાઈ મારા દીકરાની સગાઈ છે તો તમે બધા સકુટુંબ પધારજો. કાગળ આવ્યો. ઓલી બેન બહુ રાજી થઈને એના ધણીને બતાવ્યું કે ભાઈ આપણે જવું પડશે, મારી બહેનના દીકરાના લગ્ન છે, અરે વેવિશાળ છે, એનું સગાઈ છે, તો આપણે જવું પડશે. ઓલા એના ધણીએ ના પાડી દીધી, ન જ જવાનું. એટલે પણ ના શું કામ પાડો તમે?
આપણા સગા કહેવાય, મારી બહેન છે, આટલો ભાવથી બોલાવે છે. તારા બેનને બનેવી આપણા ઘરમાં આ પ્રસંગે કેમ નહોતા આવ્યા? જો આ બધું ખબર નહીં કેમનું બધું આયોજન હોય છે. લગ્નની અંદર, માંડવાની અંદર ઓલો વરરાજા આવી ગયા હોય, એને પોખવાનો ટાઈમ થઈ ગયો હોય ને એ ટાઈમે ખબર પડે કે ભાઈ રીસાઈ ગયો છે ને આવતો જ નથી. તે ઓલો બચારો પોખવાનું એક બાજુ મૂકીને ઓલા ભાઈને મનાવા જાય તો એ કાઢે કે 10 વર્ષ પહેલાં આપણે છૂટા થયા હતા ત્યારે તે મને આટલી વસ્તુ નહોતી આપી. એટલે પણ અત્યારનું શું છે એનું બધું આ વ્યવહારની અંદર છે ને, એનો આખો એક સમયનું આખું બધું આયોજિત હોય છે બધું, કે આ વખતે આ વાત કાઢવી. તો ઓલા ભાઈએ ના પાડી દીધી કે ભાઈ તારી બેનને ત્યાં નથી જવાનું. અને પછી તો બેનને સમજાવ્યા કે આપણે ના જઈએ તો વાંધો નહીં, આપણે છોકરાને મોકલીએ. છોકરા બોકરા કોઈને મોકલવાનું નથી, મેં કહ્યું એટલે કહ્યું, બસ પતી ગયું. તો શું કરવું હવે? બેન તો કંઈ બોલી ના શક્યા. ભાઈ જતા રહ્યા ખેતરે. રોજ બપોરે ખેતરેથી આવે એટલે રોજનો આ ક્રમ કે જે કંઈ ખેતરે કંઈ પાવડો, તબાસરા, કંઈક દવા બવા જે કંઈ લઈ ગયા હોય ઓસરી પર મૂકી દે અને પછી પગ પગ ધોઈને જમવા બેસે રસોડામાં. જે બધો સામાન ખેતરથી લાવીને ઓસરી પર મૂક્યો ઓલા બેન કાયમ ગોઠવી દે. આ બધું એ દિવસે ખેતરેથી આવીને બધું મૂક્યું અને પછી આ ભાઈ પગ પગ ધોવા ગયા, જમવા બેઠા અને ઓલા બેને ઓલા ભાઈએ લાવીને જે કપાસની દવા મૂકેલી હતી ને એ પી ગયા. કપાસની દવા પી ગયા અને એના ગામથી અમારે બોટાદ મોટું શહેર છે બાજુ, ત્યાં હોસ્પિટલ છે, ત્યાં લઈ જતા હતા. રસ્તામાં જ બેનધામમાં જતા રહે. જો આ ગામડાનો પ્રસંગ છે. ગામડામાં આવી પરિસ્થિતિ થઈ ગઈ. પહેલાં તો શહેરમાં થતી હતી. અમારે બોટાદની અંદર બધા ઉનાળાની અંદર ઘરમાં અમારે ઓસરી બહુ મોટી હોય, અમારે ફળિયું મોટું હોય કાઠિયાવાડમાં. તે ફળિયામાં સૂતા હતા ખાટલા ઢાળીને. ઘરના વૃદ્ધ માણસ હતા, એને જરા રાતના 2-3 વાગ્યા એટલે એને ઠંડી થોડી લાગી. એને થયું કે ઘરની અંદર જઈને સૂઈ જાઉં. ઘરની અંદર ગયા અને રૂમનું બારણું આમ ધકેલ્યું અને જ્યાં સૂવા જાય ને ત્યાં ભટકાયું. એટલે ચમક્યા કે શું ભટકાણું? લાઇટ કરી. એનો જુવાન જો છોકરો 35 વર્ષનો છોકરો પંખે લટકી ગયો હતો. જો આ નાના ગામડાઓમાં પ્રશ્ન શરૂ થઈ ગયા. ગામડામાંથી અમારે એક ભાઈ, અમારે હીરા ઘસવું બહુ હોય ત્યાં સુરત શહેરમાં હીરા ઘસવા ગયેલા. એની બા એના દીકરાને મળવા ગયા ત્યાં. એ દીકરો ને એની વહુ 2 જણા રહે ને એની બા મળવા ગયા. બા 2-4 દાડા રહ્યા. કોઈક મહેમાન આવ્યા ઘરમાં કોઈક મહેમાન આવ્યા તો મહેમાનને આવી રીતે ઓલા હતા ઘરવાળા જે એમણે રસોઈ બનાવી મહેમાન માટે. રસોઈ સારી થઈ, બધા મહેમાન બધા જમી રહ્યા. રાતના ઓલા સાસુ હતા, એણે કંઈક રસોડામાં આંટો માર્યો. તે જોયું કે રસોઈ લગભગ અડધી અડધ પડી રહી હતી. તે ટકોર કરી. હવે જે ભાષામાં થતી હોય તમને વધારે અનુભવ હોય, પણ એ ભાષામાં એમણે ટકોર કરી કે બેટા થોડુંક આપણે બનાવવું ખરું પણ આટલું બધું ન બનાવાય કે અડધું અડધ પડ્યું રહે. સવારના પોરમાં ઓલા મહેમાનને નાસ્તો કરાવવાનો હતો. ઓલા બેને રાતનું વધેલું હતું એ બધો નાસ્તો કરાવ્યો, રાતની ભાખરીને ચા ખાલી બનાવી, એવું બધું જમાડ્યું. મહેમાન તો જતા રહ્યા એટલે ઓલી બેને અને સાસુએ ફરી ટકોર કરી કે બેટા ગમે એટલું વધ્યું હોય ને મહેમાન આવ્યા હોય ને ત્યારે સવારના કંઈક નવો નાસ્તો બનાવવો જોઈએ, વાસી ન ખવડાવાય. ઓલા ભાઈ હતા એ તો એનો સુરતમાં એને હીરાના કામકાજમાં કંઈ વેપારમાં કે એમાં જતા રહ્યા. સાસુ આટલી ટકોર કરીને સગાવાલાને મળવા જતા રહ્યા. પાછા આવ્યા અને ખબર પડી કે ઓલા જે વહુ હતા એણે ઓલી ઊંઘની ગોળી કેવી કંઈક લઈ લીધી અને ધામમાં જતા રહ્યા. જો આ પ્રસંગો હવે ગામડાના થઈ ગયા. પ્રશ્નો જેમ જેમ દુનિયા આગળ વધે છે, કારણ કે હવે ગામડું એ ગામડું નથી રહ્યું. અમે ઘણી વખત રાતના કથા કરી નીકળીએ છીએ ને, ગામડામાં 12 વાગ્યા સુધી લોકો જાગતા હોય છે. પહેલાં એવું નહોતું.
એક વખત અમે રોહિશાળા ગામમાં ભક્તેશ્વર સ્વામી સાથે ગયા હતા. રાતના 8 વાગે પહોંચ્યા. એ બધા આખા ગામમાં સોપો પડી ગયો, બધા સૂઈ ગયા હતા. પણ હવે તો ટીવી આવી ગયા, તે 11-12 વાગ્યા સુધી જાગે છે. અમારે સારંગપુર 1500 માણસનું ગામ છે, નાનકડું. રાતના ક્રિકેટ મેચ રમે છે. લે, સારંગપુરમાં રમે ને પાછા લાઠીદળની ટીમ રમવા આવે ને ખાંભડાની રમવા આવે ને પછી કોમેન્ટ્રી બોલાય. એની અંદર એક આવું ભૂંગળું રાખે, માઇક રાખે, પાછું આવું સ્પીકર બીકર બધું વ્યવસ્થિત, કોમેન્ટ્રી સહિત ક્રિકેટ રમવાનું, એમને એમ નહીં રમવાનું. તો આવું બધું છે. લ્યો, તો ગામડા હવે ગામડા નથી રહ્યા. ગામડાની અંદર સગવડ વધી એ સારું છે, આપણે ના નથી પાડતું. પણ જેમ જેમ સગવડ વધે છે એમ આપણી સહન શક્તિ ઓછી થતી જાય છે. પહેલાંના જમાનામાં ભરવાડ હતા ને, તે ભરવાડ છે ને 5 કિલોમીટર તો સહેજે ચાલી જાય. અત્યારના જમાનામાં ભરવાડે બસના સ્ટેન્ડ ઉપર ને છગડા કે જીપની રાહ જોતા ઊભા હોય છે. જો સહનશક્તિ ઓછી થઈ ગઈ અને એને લીધે આ બધા પ્રશ્નો વધવા માંડ્યા છે. એટલા માટે આપણે વાત કરીએ છીએ કે આ પ્રશ્ન બધા માટે અગત્યનો છે. ગમે એવો માણસ હોય, કુટુંબમાં પ્રશ્ન થાય છે ને ત્યારે માણસ ભાંગી જાય છે. બહારનો માણસ ગમે એટલી ઉપાધિ કરે ને એની સામે પહોંચી વળાય. જ્યારે ઘરનો વિરોધ કરે ને ત્યારે એની પાછળ કોઈ પણ માણસ ભાંગી પડે. ઓલી વાત આવે છે શેક્સપિયરના નાટકમાં, જુલિયસ સીઝર નામનો રાજા હતો અને સીઝરની સામે એના મંત્રીમંડળે બળવો કર્યો. બળવો કર્યો એટલો વાંધો નહોતો, પણ બધા એના પર આક્રમણ કર્યું. એક જ રાજા સામે ને સામે 8-10 જણા આક્રમણ કર્યું. એમાં એનો જે ખાસ મિત્ર, અંગત મિત્ર બ્રુટસ નામનો હતો, એ બ્રુટસે સીઝરની સામે ખંજર લીધું ને સીઝરે કહ્યું કે બ્રુટસ, તે ખંજર લીધું, હવે મને મારવાની જરૂર નથી, હું મરી ગયેલો છું, ચાલો તમે કહો એમ હું કરી દઉં છું. ઘરનો માણસ એ જ્યારે આપણી ઉપર ખંજર લે એ સહન કરવું કઠણ છે. ગમે એવી મોટી વ્યક્તિ હોય, નેપોલિયને કહ્યું કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી. આવો માણસ બહુ બાહોશ માણસ હતો. ઓસ્ટ્રિયાને જીતવું હતું, વચ્ચે આલ્પ્સ પર્વત આવતો હતો. સૈન્ય બધું આગળ ચાલ્યું. સેનાપતિએ પૂછ્યું કે કઈ દિશામાં? જે દિશામાં નેપોલિયનનું મુખ હોય એ દિશામાં જ આગળ ચાલવાનું. આગળ બધા ચાલ્યા અને નેપોલિયનને આગળ ચાલ્યા કે આલ્પ્સ આવે છે રસ્તામાં, આલ્પ્સ ખસી જશે. એટલે શું ખસી જશે? આલ્પ્સ કંઈ પેટી છે કે આમ ત્યાં આમ ખસાડ લેવાય છે? આલ્પ્સ કંઈ ગાડી છે તે આમથી આમ મૂકી દેશું એક બાજુ? આલ્પ્સ તો મોટો ડુંગરો છે, હિમાલય પછી મોટા મોટો ડુંગરો આલ્પ્સ છે, ખસી જશે. નેપોલિયનનું એટલું દ્રઢ મનોબળ હતું ને, સૈનિકોને જે ઉત્સાહ આપ્યો, બળ આપ્યું, આખો આલ્પ્સ પર્વત ઉતરીને સૈનિકો સામે ગયા. ઓસ્ટ્રિયાએ કોઈ દિવસ કલ્પના નહીં કરેલી કે આવી રીતે સૈન્ય આવશે અને ઓસ્ટ્રિયાને જીતી લીધું. આવો બાહોશ માણસ. એ માણસને એણે એની ડાયરીમાં નોંધ્યું છે, મેં સુખના 6 દિવસ પણ જોયા નથી. કહેતા કે 1 અઠવાડિયું પણ હું સુખ નથી ભોગવી શક્યો. એનું કારણ શું? તો એનું કારણ બીજા ઘણા કારણ હશે, એમાં એક મુખ્ય કારણ, એની પત્ની હતી જોસેફિન નામની હતી. એ જોસેફિન બેનને બીજાની સાથે હેત હતું. નેપોલિયન બહાર જાય જ્યારે લડવા કરવા, ત્યારે પરપુરુષ સાથે સંબંધ બાંધતી અને એની જાણ નેપોલિયનને થઈ. મારા ઘરનું માણસ, મારો વિશ્વાસઘાત, ખલાસ થઈ ગયો માણસ. આટલો બાહોશ માણસ પણ ઘરના પ્રશ્ન આવ્યા ને તૂટી પડ્યો. અમેરિકાની વાત કરીએ છીએ. અમેરિકામાં અત્યારે પણ કોઈને પૂછવામાં આવે કે અમેરિકાની અંદર કયો રાષ્ટ્રપ્રમુખ સારામાં સારા થઈ ગયા, તો અબ્રાહમ લિંકનનું નામ અત્યારના પણ પહેલો નંબર હોય. આ અબ્રાહમ લિંકન બહુ જ મુશ્કેલીની અંદર એના જીવનમાં આગળ વધ્યા. એના જીવનની અંદર એમણે 13 વખત સખત હાર ખાધી. પહેલી વખત પોતે ભણી રહ્યા, એક તો બહુ મુશ્કેલીમાં ભણ્યા હતા,
ને પછી ધંધો કર્યો 22મા વર્ષે, ધંધામાં દેવાળું ફૂક્યું. દેવાળું ફૂક્યું એટલે એમ લાગ્યું કે આ ચૂંટણીમાં ઊભો રહો એ ધંધો હારો, રાજકારણમાં પડીએ. તે રાજકારણમાં ચૂંટણીમાં હારી ગયા, ટિકિટ ગુમાવી દીધી, ઓલા પૈસાએ પાછા ન આવ્યા, જે આપ્યા હોય ને ઉમેદવારીના એ પાછા ન મળ્યા, એટલે બધા ઓછા મત. તે પછી પાછો ધંધો કર્યો, પાછું દેવાળું ફૂક્યું, પાછા ચૂંટણીમાં ઊભા રહ્યા, તેમાં વળી જીત્યા. ચૂંટણીમાં જીત્યા પણ જે બેનની સાથે બહુ હેત કરતા હતા એ બેન ધામમાં જતા રહ્યા, એટલે એ પાછો ધક્કો લાગ્યો. એમાંથી કંઈક બહાર નીકળ્યા તે આખું વરસ એટલા માંદા રહ્યા ને કે આખું વરસ સુધી કંઈ ધંધો પાણી કરી જ નાખ્યા. ઉપરાઉપરીના જીવનની અંદર 50 વર્ષ સુધીમાં એને બહુ જ મુશ્કેલીઓ આવી. પણ લિંકનનું દ્રઢ મનોબળ હતું. ઓબ્સ્ટેકલ્સ આર સ્ટેપિંગ સ્ટોન્સ. મુશ્કેલીઓ છે ને એ મારા માટે ઉપર ચડવાના પગથિયા છે. આવો દ્રઢ મનોબળવાળો માણસ અનંત મુશ્કેલી આવે એમાં કોઈ દિવસ જીવનમાં હાર્યો નહીં. ભલે દેવાળું ફૂક્યું, આવતે વર્ષે ફરી વધશું, ભલે ચૂંટણીમાં હારી ગયો, હું આગળ વધીશ. એ માણસે આપઘાત કરવાનો વિચાર કર્યો. આપઘાત કરતાં પહેલાં એને થયું કે મારા મિત્રને હું જાણ કરી દઉં, અને મિત્રને જાણ કરી એમાંથી એ બચી ગયા. પણ એનું કારણ શું હતું? એની પત્નીની કટકટ. જો મોટો માણસ હોય છે, આપણે એમ કહીએ છીએ નાના કુટુંબમાં પ્રશ્ન છે, એ જ મોટામાં પ્રશ્ન છે. બધી જગ્યાએ આ પ્રશ્ન છે. તો આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લેવો? તો પહેલાં આપણે એ શોધવું પડે કે પ્રશ્નની અંદર પ્રશ્નનું કારણ કોણ છે. કુટુંબમાં જે પ્રશ્ન થાય છે ને એનું કારણ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા, અને એક ભાઈ આવ્યા, બાપાને મળ્યા કે બાપા, અમારો દીકરો પાક્કો સત્સંગી છે, સત્સંગમાં વ્યવસ્થિત આવે છે, નિયમ ધર્મ પાકા પાડે છે, એકનો એક દીકરો છે, પણ મને કહે છે કે મારો ભાગ જુદો કાઢી આપો. અલ્યા તું એકનો એક મારો દીકરો, મારે કોને બીજાને ભાગ આપવો? એને બેન પણ નથી એકે. જે કંઈ મારી મિલકત છે એને જ આપવાની છે સ્વામી, પણ એ કહે છે કે ના, હમણાં ને હમણાં ભાગ કાઢી આપો. પછી એના બાપુજીને સ્વામી કહ્યું વાંધો નહીં, હું એને મળ લઉં છું. પછી સ્વામી એને એકલો બોલાવ્યો છોકરાને. તપાસ કરતાં ખબર પડી કે છોકરાને એની વહુ ચડાવતી હતી કે જો તારા મા બાપારે ભેગા નથી રહેવું, છૂટા થઈ જવું છે, ભાગ લઈ લ્યો પહેલાં. સ્વામી બધું સમાધાન કરાવ્યું. હવે આપણને એમ લાગે કે આ કુટુંબમાં પ્રશ્ન છે ને વહુ જ કરે છે, આ વહુઓ જ છે ને વધારે પ્રશ્ન કરે છે. કાંઈ એવી જ લોકોની માન્યતા હોય છે કે નવા આવ્યા ને એટલે પ્રશ્ન જ થાય. તો પછી આપણે વિચાર કરીએ કે જો વહુ જ પ્રશ્ન કરતી હોય તો આપણે વિચાર કરીએ, નેપાળના રાજા વીરેન્દ્ર હતા, એ નેપાળના રાજા વીરેન્દ્રનો પુત્ર દીપેન્દ્ર, અને દીપેન્દ્રએ જમવાના ટેબલ ઉપર બધા બેઠા હતા, અને જમવાના ટેબલ ઉપર એણે બંદૂક લીધી અને ફટ 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 ઉડાડ્યા. એની મા, એના બાપ, એના બેન, એના બનેવી, એનો ભાઈ અને 3 નોકર, 8 જણને માર્યા, અને છેલ્લે પોતે પોતાને ગોળી મારી. કારણ શું? વહુ તો હતી જ નહીં, તો માં આવી ગઈ. એને એક બેન સાથે પરણવું હતું ને એની માએ ના પાડી કે નથી પરણવાનું, ને ગુસ્સો ગયો. તો ઘરના પ્રશ્નનું કારણ વહુ એકલા તો છે જ નહીં, મા એ કારણ છે. તો આપણે વિચાર કરીએ કે મા જ કારણ હોય તો માતાને પુત્રને પ્રશ્ન થાય, પણ પિતાને પુત્રને પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે બે સમજી શકે એકબીજાને. સ્વામી બાપા લંડન ગયા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને લંડન ગયા હતા, અને લંડનની અંદર સંતોને બધા, સ્વામી બાપાને બધા એક હરિભગતને ત્યાં જમવા ગયા. જમવા ગયા ત્યારે હરિભક્તોને જમાડવા માટે સંતોએ એને ભાઈને વાત કરી કે ભાઈ 15-20 જેટલા હરિભક્તો છે, એના માટે થાળી વાટકા આપો તો અમે એ લોકોને પીરસી દઈએ, જમાડો. ઓલા ભાઈએ કબાટ ખોલ્યો અને કહ્યું કે સ્વામી જે વાસણ જોઈતા હોય ને આમાંથી લઈ લેજો. સંતોએ વાસણ જોયા ને સંતો સ્થિર થઈ ગયા. સ્થિર થઈ ગયા, શું વાસણ? બધા વાસણ ચાંદીના. અમારા ઘરમાં ચાંદીના જ વાસણ વપરાય છે. વાહ!
મારે ડીસા આટલું મોટું મંદિર છે ને તોય ઠાકોરજીનો થાળ ચાંદીનો નથી, આ તો ચાંદીના વાસણ. સંતો છે કે મારા વાલા ખરા સુખિયા માણસ છે. બાપા આગળ પછી બેઠા હતા, બધા સંતોએ વાત કરી કે બાપા બહુ સુખિયા માણસ છે આ તો. બાપા કે બધા બોલશો નહીં કોઈ, કે છે કે વાત કરો છો, પણ હમણાં જ મારી પાસે રડીને ગયા છે. શું પ્રશ્ન છે? એકનો એક છોકરો ને બાપની યારે જે કંઈ એને પ્રશ્ન થયો હશે, એના બાપે એને વઢ્યા હશે બહુ કે ગમે તે હોય, તે છોકરાને થયું કે બાપનો બદલો લઉં, કે મને મારો ભાગ કાઢી આપો, મારી મિલકતનો હક મને આપો. એનો બાપ કે ભાઈ તારું જ છે, કે ના આપો. બાપે થોડી આનાકાની કરી, છોકરો કોર્ટમાં ગયો. એનો એકનો એક છોકરો ઓલો માણસ ભાંગી ગયો કે ભાઈ સાહેબ હું તને આપું, તું કે એટલું તને આપી દઉં. ના, હવે તમારી પાસે નથી લેવું, મારે કોર્ટમાં કેસ ચાલવા દેવો છે, કોર્ટ જે કહેશે ને એ જ હું લઈશ, મારે તમને હેરાન કરવા છે. જો બાપ અને દીકરાને પ્રશ્ન થાય છે, કુટુંબમાં ખાલી વહુનો પ્રશ્ન નથી, માનો પ્રશ્ન નથી, બાપનો એ પ્રશ્ન છે. તો આપણને એમ લાગે કે પિતા પુત્રનો પ્રશ્ન થાય, પણ પતિ પત્નીને તો વાંધો ન આવે. પતિ પત્નીને પ્રશ્ન થાય છે. એક ભાઈ હતા, એને પતિ પત્નીને પ્રશ્ન થયો, કોર્ટે નક્કી કર્યું કે બધી મિલકત છે તમારી 50% તમારે વેચી લેવાની. એ ભાઈની સારામાં સારી ગાડી હતી, 40-50 હજારની ગાડી. એમાંથી એણે ગાડી વેચી, મિલકત વેચવાની એટલે વેચી. ઓલી બેન હતા, એ બેનને 500 રૂપિયા મોકલાવ્યા. ઓલી બેન કે ગાડી 50,000ની 500 રૂપિયા. કોર્ટને ફરિયાદ કરી કે આ ભાઈ ખોટું બોલે છે. 40-50 હજારની ગાડી વેચી એણે, મને 50%માં 25,000 કે 20,000 તો મળવા જ જોઈએ, અને મને 500 મોકલાવ્યા. કોર્ટે તપાસ કરી તો ખરેખર ઓલા ભાઈએ 1000 રૂપિયામાં ગાડી વેચી હતી. મને ના મળે તો કાંઈ વાંધો નહીં, પણ એને તો મળવા જ ન દો. જો પતિ પત્નીને પ્રશ્ન થાય છે, તો આપણને એમ લાગે કે પતિ પત્ની બધું આ ગોઠવેલા લગ્ન હોય ને એટલે પ્રશ્ન થાય. પણ જો પ્રેમ લગ્ન હોય ને તો સારું ફાવે, કારણ કે પ્રેમ લગ્નમાં તો બહુ વિચાર્યું હોય, કેટલાય SMS કર્યા હોય, કેટલાય બધા ઓલા ફોન થયા હોય, કેટલાય ટપાલો લખી હોય, ને કેટલીય ગઝલો એકબીજાની સામે ગાઈ સંભળાવેલી હોય, તો કે એમાં બહુ વાંધો ન આવે. એક જગ્યાએ એક ડૉક્ટર ગોલ્ડ મેડાલિસ્ટ હતા, એમને એક બીજા ડૉક્ટર બેન સાથે હેત થયું. એ બેન પણ એટલા જ હોશિયાર હતા અને ગોલ્ડ મેડાલિસ્ટ હતા. બે જણે નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા છે. લગ્ન કરવા છે, બે જણે નક્કી કર્યું. અને લગ્નની અંદર ઓલા બાપે ના પાડી દીધી, છોકરાના બાપે, કે તારે એની યાર નથી લગ્ન કરવાના. તો કે હવે શું કરવું? બે જણ સમજુ હતા કે વાંધો નહીં, આપણે ધીરજ રાખીએ, રાહ જોઈએ. 6 વર્ષ સુધી રાહ જોઈ લગ્ન કરતા. ભગવાનની ઈચ્છાને એના બાપુજી ધામમાં જતા રહ્યા, ગુજરી ગયા. અનુકૂળ થઈ ગયું, બે જણે લગ્ન કરી લીધા. બે જણે લગ્ન કરી લીધા, અને લગ્ન કર્યા પછી 2 કે 3 વર્ષે ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર બેન બાથરૂમમાં ઘાસતેલ છાંટીને સળગીને મરી ગયા. પ્રેમ લગ્ન. તો એ પ્રશ્ન થાય છે. આપણે એમ લાગે કે સ્વામી બધા પ્રશ્ન છે ને મિલકતના છે, પૈસા ના હોય ને એટલે આ બધા પ્રશ્ન થાય છે. પૈસો હોય તો વાંધો ના આવે, પૈસા ના હોય એટલે પ્રશ્ન થાય, એવું લાગ્યા કરે. તો ધર્મ હિન્દુજા ઇંગ્લેન્ડની અંદર આપણા જે ભારતીય ભાઈઓ કહેવાય, એમાં જે 50 કુટુંબ કે 10 કુટુંબ આગળ લઈએ ને કે ભાઈ પૈસાદાર ભારતીય કોણ કોણ છે ઇંગ્લેન્ડમાં, એમાં હિન્દુજાનો નંબર લાગે. એટલા પૈસાવાળા માણસ અને સુખી, બહુ લાખોનો ધંધો એમનો ચાલે છે. એનો મોટા ભાઈનો દીકરો શ્રીચંદ હિન્દુજા, એકનો એક છોકરો ધર્મ હિન્દુજા. આ છોકરાને ઘરમાં પ્રશ્ન થયા, ઘરમાંથી ભાગ્યો, મોરેશિયસ ગયો,
અને મોરેશિયસમાં આપઘાત કરીને મરી ગયો. જો મિલકત તો હતી તો પણ પ્રશ્ન થયા. એના કરતાં વધારે આગળ વધીએ તો પ્રિન્સ ચાર્લ્સ ને પ્રિન્સેસ ડાયના, ઇંગ્લેન્ડનો રાજા કહેવાય, એને કોઈ પ્રશ્ન નહીં. એના ઘરમાં શું પ્રશ્ન? આપણે તો પ્રશ્ન કે હમણાં મંદી બહુ છે, બટેટા વેચાતા નથી, ભાવ આવ્યો નથી, તે હમણાં આ વખતે જન્માષ્ટમીએ નવા કપડાં માંગતા નહીં, એવો પ્રશ્ન થયો? શું પ્રશ્ન થાય? કાં તો ભાઈ હવે હું આજે બહુ થાકી ગઈ છું, તમે હોટલમાં જઈને જમી આવો, એવો પ્રશ્ન થાય? પ્રિન્સ ચાર્લ્સ ને પ્રિન્સેસ ડાયના પ્રશ્ન થવાનું કોઈ કારણ જ નહીં. જે ડૉક્ટર સ્વામી સમજાવે છે કે આ દુનિયા 3 વસ્તુથી ચાલે છે, ક, કા ને કી. ક એટલે કનક, કા એટલે કાંતા ને કી એટલે કીર્તિ. 3 વસ્તુ હતી. પૈસો હતો, બંને જણા એવા સારા હતા, દેખાવડા હતા, અને કીર્તિ, બેયને માન સન્માન મળતું હતું બરાબર. તો એ પ્રશ્ન થયા. તે પ્રિન્સ ચાર્લ્સ ને પ્રિન્સેસ ડાયનાએ છૂટાછેડા લીધા. પ્રિન્સેસ ડાયના તો ધામમાં જતા રહ્યા. ધામમાં જતા રહ્યા એટલા માટે કહીએ કારણ કે મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા એટલે ધામમાં ગયા હોય. તો કહેવાનું શું છે કે એ બે છૂટાછેડા થઈ ગયા. તો એટલા માટે આપણે પ્રમુખ સ્વામી મહારાજની આગળ ઉકેલ લેવા માગે છે કે આ પ્રશ્નનું કારણ કોણ છે. તો કારણ કોણ છે? તો કારણ જોઈએ છે ને, જેમ જેમ તપાસ કરીએ છીએ એમ પ્રશ્નનું કારણ અહમ અને મમત્વ જ છે. કોઈ પણ ઘરના પ્રશ્ન, દીપેન્દ્રનો પ્રશ્ન હોય તો એની માએ પકડી રાખ્યું કે આ બેન સાથે લગ્ન નહીં કરે, પણ લગ્ન ન કરવાનું કારણ શું? કે એની જ્ઞાતિ હલકી છે. પ્રેમ લગ્ન કરેલા ગોલ્ડ મેડાલિસ્ટ 2 ડૉક્ટર ને ડૉક્ટરની પત્ની, 2 જણ પરણ્યા પછી શું પરિસ્થિતિ થઈ કે ડૉક્ટરને ઓલી એની પત્નીના વખાણ થાય એ સહન ન થાય, ને ઓલાના વખાણ થાય એ સહન ન થાય. જોજો આ ઘરમાં પ્રશ્ન છે. ત્યારે આપણે પછી શું કહીએ છીએ કે તો કહેશું તમને, જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે વાત કરશું. બધું આખું આયોજન બધું ધારી રાખે છે, બધું સ્ટોક હોય છે, ને ક્યારે કયો શબ્દ કહેવો ને એનું પાછું આયોજન હોય છે, એનું આખું બધું પ્લાનિંગ હોય છે બધું મગજમાં. તો અહમ મમત્વ, બાપ અને દીકરાનો પ્રશ્ન અહમ મમત્વ. દીકરો અહંકારમાં આવી ગયો. મા અને બાપનો, ઓલા વહુ અને સાસુનો પ્રશ્ન અહમ મમત્વ. દરેક ઘરની અંદર પ્રશ્ન આ જ છે, એક જ પ્રશ્ન છે, અહમ અને મમત્વ. યોગીજી મહારાજ વાત કરતા ને કે ઓલા પટેલ હતા, તે ખેતરમાં ઓલું લણવાની સિઝન આવી, તે લણવા ગયા. તે પટેલને પટલાણીએ વિચાર કર્યો કે છોકરા આપણા નાના છે તો બચારા ખાશે શું, આપણે તો ખેતરમાં આખો દાડો કામ કરશું. તે પટલાણી સવારના વહેલા ઉઠી ગયા, સુખડી ને રોટલી ને શાક ને બધું બનાવી કાઢ્યું. બનાવીને ઘરની અંદર રસોડામાં એક કબાટ હોય છે, ને અમે પિંજરું કહીએ છીએ, અહીંયા શું કહે છે મને ખબર નથી, તેમાં બધું મૂકી ગયા. છોકરાને કહ્યું કે જો અમે ખેતરમાં સવારના પોરમાં જઈએ છીએ, હવે અમે સવારના પોરથી અત્યારે ખેતરમાં જઈએ છીએ ને, હવે અમે પાછા આવવાના નથી, અમે ઠેઠ સાંજે પાછા આવશું. તમે ભૂખ્યા થાઓ ને તો જો તમારા માટે સરસ આ સુખડીને આને તેને બધું અમે કરી રાખ્યું છે તૈયાર. આ બધું તૈયાર કરી રાખ્યું છે, સુખડીને બધું, તમે જમી લેજો. સારું. પટેલ ત્યાં ખેતરમાં લણતા હતા, એમાં 2 વાગ્યા પછી એમને કંઈક જરૂર પડી કંઈક વસ્તુની, ને એ ખેતરમાં નહોતી, એ ઘરે હતી. ઘરે વસ્તુ લેવા આવ્યા પટેલ. તે જોયા બધા નાના છોકરા હતા, એ મોઢા ઉતરી ગયેલા ને જેમ તેમ બેઠેલા ને. એટલે કેમ બધા આમ બેઠા છો વિલા મોઢે? કે બાપા કંઈ ખાધું નથી. એટલે તમારા માટે આ ખાવાનું તૈયાર કર્યું છે, સુખડી બનાવી, રોટલી બનાવી, શાક બનાવી, બધું તૈયાર કરીને મૂકેલું છે, અને કેમ ખાધું નહીં? પણ કે બાપા અંદર જવાતું જ નથી રસોડામાં. કે શું થાય છે? કે રસોડું આમ ખોલીએ ને એવો અવાજ આવે છે, તે ગભરામણ બહુ થાય છે, એટલે કોઈ જઈ નથી શકતા. પટેલે આમ ખોલ્યું બારણું, તે અંદરથી અવાજ આવ્યો. પટેલ સમજી ગયા કે આ અવાજ છે ને બિલાડાનો છે. તે લીધો એક ડાંગ મોટી, લાકડી લીધી મોટી, અને અંદર ઘૂસીને બિલાડાને એક માર્યું ને તો ભાગ્યો.
એમ યોગીજી મહારાજ વાત કરે છે કે ઘરમાં ટીવી છે, સોફા સેટ છે, એસી છે, ફ્રીજ છે, પણ હું આ બિલાડો ગરી ગયો છે. તે મારવાલો બિલાડો છે ને એ ઘરમાં સુખ લેવા દેતો નથી. આ બિલાડો ઘૂસી ગયો ને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપાય બતાવ્યા છે ને, જો બહારના ઉપાય નથી બતાવ્યા. આપણા બધાના મનમાં શું છે, કલ્પના શું છે કે આ વખતે હવે આ ચોમાસું હમણાં તો સારું જાય છે, હજી આના પછી મઘા નક્ષત્ર આવવાનું છે ને મઘા નક્ષત્રમાં જો વરસાદ પડશે, ખાલી છાંટા પડી જાય ને તોય ધનના ઢગલા થાય. તમારે પૂર્ણયોગી સ્વામી આજ સંકલ્પ કર્યો છે કે મઘામાં વરસાદ પાડજો કે છે. તે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આવી રીતે કે મઘા નક્ષત્રમાં વરસાદ પડે ને ધનના ઢગલા થાય. હવે જો આપણી કલ્પનામાં શું છે, આપણા વિચારમાં શું છે કે મઘા નક્ષત્રમાં વરસાદ પડશે ને ધનના ઢગલા થશે ને, એટલે આ વખતે ઘરમાં છે ને એક જીપ લાવી દેવી છે, શાંતિ. મારો ઓલું ટેમ્પોમાં અહીંયા 2 કિલોમીટર આવવું પડે, આપણી જીપ હોય તો ને ફર કરતા આવીએ, તો જીપ લાવી દે ને એટલે શાંતિ. કોકને વળી એવો વિચાર આવે કે આ વખતે ઘરમાં એસી મૂકી દે ને એટલે શાંતિ. આ બધા આપણા શાંતિના કોન્સેપ્ટ શું છે, શાંતિની કલ્પના શેના પર છે કે આટલી સમૃદ્ધિ થશે ને એટલે શાંતિ. આપણા બધાના મનમાં વિચાર, અમારા મનમાં એ જ વિચાર. રસ્તામાં પધરામણી કરવા જતા હોઈએ ને અને કોકનું મકાન બહુ સારું દેખાય ને તો શું વિચાર કરીએ કે જો આ માણસ સુખી લાગે છે, કારણ કે આ મકાન એલિવેશન ફર્સ્ટ ક્લાસ હોય એટલે સુખી લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1974માં લંડન ગયેલા. તે લંડનની અંદર શ્રાવણ મહિનો, અમાસ અને વળી સોમવાર 3 ભેગું થઈ ગયું. શ્રાવણ મહિનો ને સોમવતી અમાસ, બહુ મહિમા. એ દિવસે નદીએ નાય, દરિયે નાય, કુદરતી સ્થળોમાં નાય ને એનો બહુ મહિમા. તે પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તોએ વાત કરી કે સ્વામી બાપા આપણે આ શ્રાવણ મહિનો છે ને સોમવતી અમાસ આવી, તો હાલો ને આપણે અહીં દરિયે જઈએ, અમારો દરિયો બહુ મોટો છે અહીંયા. બાપા કે અમને અહીંયા તમારા દરિયે નહીં ફાવે. કેમ બાપા તમે ના પાડો છો? કે તમારે અહીંયા કંઈ મર્યાદા નથી હોતી એટલે અમારે કંઈ મજા ના આવે, કંઈ સ્ત્રી પુરુષની મર્યાદા રહે નહીં, જેમ તેમ બધા પડ્યા હોય, એટલે એમાં અમને અહીંયા નહીં ગમે. તો લાઈ ના પાડી, બાપાએ ના પાડી. હરિભક્તો ગોતી આવ્યા. એક લોર્ડ મોન્ટેગ્યુ સાહેબ હતા. મોન્ટેગ્યુ સાહેબને પોતાનો પ્રાઇવેટ દરિયા કિનારો હતો. રાજવી વંશના એક ભાઈ હતા, એને પ્રાઇવેટ દરિયો હતો. તો પ્રાઇવેટ દરિયો હતો કે આની અંદર કે છે કે સ્વામી આપણે એને કહ્યું કે આવો વાંધો નહીં, પધારો, હું તમને આપું મારો બીચ. કે બાપા કોઈ બહેનો નહીં આવે, હાલો આપણે બધા નાવા જઈએ. બાપા પધાર્યા. મોન્ટેગ્યુ સાહેબ આગળ સ્વાગત કરવા ઊભા હતા કે અમારે પહેલાં અમારા ઘરમાં પધરામણી કરો. મોન્ટેગ્યુ સાહેબના ઘરમાં પધરામણી કરીને સંતો છક થઈ ગયા. મારો વાલો મહેલ, નાનકડો મહેલ હોય ને એવો બંગલો, શું સમૃદ્ધિ આપી છે. મોન્ટેગ્યુને કારનો બહુ શોખ. નવી કોઈ પણ સારી કાર જુએ ને એટલે એના ઘરમાં વસાવેલી જ હોય. કેટલી બધી 25-50 જેટલી કાર, બધી આખી મોટી પ્રદર્શન, કેટલું મોટી જગ્યા ને આટલું બધું. આ બધું સુખિયા માણસ. બાપા તો સમુદ્રમાં ઠાકોરજીને પહેલાં સ્નાન કરાવ્યું, પછી બાપા સ્નાન કર્યું, બધું પતી ગયું. પછી બાપા છેલ્લે ઓલું પૂજન વિધિમાં બેઠા, ઠાકોરજીની પૂજન વિધિ. તો બાપાએ આવી રીતે બોલાવ્યા કે મોન્ટેગ્યુ સાહેબને બોલાવો, એને આપણે બેસાડીએ પૂજન વિધિ. હમણાં નહીં અમારે ઉત્તમ સ્વામી બધી વિધિ કરતા હતા, કરાવતા હતા, એમ વિવેક સાગર સ્વામી વિધિ કરાવતા હતા. અધ્યાદ્ર માસોત્તમે માસે શ્રાવણ માસે ચતુર્દશ્યામ તિથૌ, કે શેને માટે આપણે પૂજન કરીએ છીએ. તો એમાં બધા સંકલ્પો હોય છે કે ભાઈ ધર્મ અર્થ કામ ફલ મોક્ષ પ્રાપ્તિ અર્થમ. ધર્મ અર્થ કામ મોક્ષ અમને મળે એના માટે. શરીરે ગૃહે વા રોગ ભય ઉચાટ વ્યાધિ આદિ વિનાશ અર્થમ. શરીરમાં ઘરમાં રોગ વ્યાધિ આદિ કંઈ પણ આવતું હોય તો એના વિનાશ માટે આ પ્રાર્થના કરીએ છીએ, આ સંકલ્પ કરીએ છીએ. એમાં એક સંકલ્પ એવો છે દશવિધ લક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થમ. 10 પ્રકારે લક્ષ્મી અમારા ઘરમાં આવે એના માટે આ કરીએ છીએ. ગમે ત્યાંથી લક્ષ્મી આવો, બારણામાંથી આવો, બારીમાંથી આવો, તિરાડમાંથી આવો, છાપરેથી આવો, પણ લક્ષ્મી ઘરમાં આવો. તે બાપાએ કહ્યું કે આ મોન્ટેગ્યુ સાહેબને ક્યાં લક્ષ્મીની જરૂર છે?
એનો આટલો સરસ બંગલો છે, આ બધું છે, એટલે એવો પ્રાર્થના કરો કે અક્ષરધામ પ્રાપ્તિ અર્થમ એવી કરો. વિવેક સાગર સ્વામીને કહ્યું. એટલે વિવેક સાગર સ્વામીએ નહીં પણ હરિભક્તે ઓલા મોન્ટેગ્યુ સાહેબને સમજાવ્યું કે આ બાપા એવો વિચાર કરે છે કે ભગવાનના ઘરમાં તમને અખંડ સુખ્યા કરવા. મોન્ટેગ્યુ સાહેબ આમ ચમકી ગયા, સ્ટટ્ટાર થઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ જે વાત કરે એ વાત સાચી થાય? કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાનના ધારક પુરુષ છે, જે બોલે ને એ સાચું થાય. તો કે વેઇટ ઊભા રહો ભાઈ સાહેબ, મારે હમણાં અક્ષરધામની કોઈ ઉતાવળ નથી. મારા બૈરા 7 દિવસથી ઘરમાંથી ભાગી ગયા છે ને પહેલાં ઘરમાં લાવો. જો આપણે વાત શું કરતા હતા, આપણને એમ છે કે બંગલો બંધાઈ જશે ને એટલે સુખી થઈ જશું. આપણને એમ છે કે ઘરમાં એસી આવી જશે ને એટલે સુખી થઈ જશું. હું જીપ લઈ આવીશ ને એટલે હું સુખી થઈ જઈશ. સુખ છે ને બહાર નથી, સુખ અંદર છે. સુખ અંદર છે. જ્યાં સુધી અંદર પરિવર્તન નહીં થાય ને ત્યાં સુધી પ્રશ્ન ઊભા રહેશે. પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે કે ધારો કે આપણો જન્મદિવસ હોય, અને કોઈ ગામ તો કોઈ યાદે નથી કરતું હતો આપણો જન્મદિવસ. આપણે કહેવું પડે ધ્યાન રાખજો ભાઈ સાહેબ, મારો 5 દાડા પછી મારો જન્મદાડો આવે છે. પણ આ તો આપણો જન્મદિવસ હોય ને ઘરના બધાને ભગવાન પ્રવેશ કરે ને એમને સંકલ્પ થઈ જાય કે ઓહો આપણો આમનો જન્મદિવસ, તમારો જન્મદિવસ છે, તમે અમારે માટે રોજ 8-8, 10-10, 12-12 કલાક મહેનત કરો, અમારે તમારો જન્મદિવસ ઉજવવો છે. મને કેપ ચડી જાય કે વાહ, મારી જન્મજયંતિ પ્રમુખ સ્વામી મહારાજની જેમ આપણી ઉજવાય, સારું કહેવાય. હતો કે બોલો તમારે શું ખાવાનું બનાવવું છે, કે જે કરજો ને ભાઈ સાહેબ જે આવે. કે ના તમે કહો એ અમારે તમને જમાડવા છે, તમે કહો આઈટમ બોલો, પહેલાં મિષ્ટાન બોલો. તો કે જલેબી કરો ગરમા ગરમ, આ ચોમાસું છે ને વરસાદ છે, ગરમા ગરમ જલેબી આવવા દેજો. સારું, ગરમા ગરમ જલેબી હોય એટલે સાટા તો સાથે આવે. બીજું કાંઈ? તો કે રસમલાઈ કરો, કારણ કે હવે છે ને લાડુ ને મિષ્ટાન ગણતા જ નથી કોઈ. અમારે વિદ્યાનગરમાં દર અઠવાડિયે ફીસ્ટ આપવાની હોય, મિષ્ટાન આપવાનું હોય, તો લાડુ બનાવે મારા છોકરા કે મિષ્ટાન જ ન ગણાય લે. એટલે કે રસમલાઈ કરો, દૂધપાક બનાવો. દૂધ અત્યારે સારું આવે ને આ તો સાગર ડેરીનું દૂધ આખા ભારતમાં 1લા નંબરની આપણી ડેરી છે. કેટલું રોજનું? 20 લાખ લીટર, 22 લાખ લીટર રોજનું દૂધ. અમે આજે સંકલ્પ કર્યો કે 40 લાખ માણસને દૂધપાક જમાડવું હોય ને તો આ ડેરી પહોંચી વળે. બોલો, આજે આપણી આ તમારી ડેરી છે, 40 લાખ માણસને એકારે આપણે દૂધપાક જમાડવું હોય તો પહોંચી વળે, કારણ કે રોજનું 22 લાખ લીટર આવે. એટલે કે દૂધપાક બનાવો. પછી ફરસાણ આપણે કોઈ કહો શું બનાવવું છે, કે ફરસાણમાં બટેટા વડા રાખો ને આ ચોમાસું છે, ગરમા ગરમ ભજીયા આપજો ને 2-5, સમોસા રાખજો, ખમણ રાખજો. એમ 4-5 જાતના મિષ્ટાન ને 4-5 જાતના ફરસાણ ને બધી વસ્તુ આપણે કહી દઈએ. આમ તો કોઈ દાડો આપણું ધાર્યું થતું નથી. બજારમાં જે શાક આવે ને એ આપણા રસોઈમાં આવે છે, બાકી આપણે ધારેલું શાક નથી આવતું દર વખતે કાંઈ. માં તો ભગવાનની ઈચ્છાથી બધું આપણે ધાર્યું હોય ને એવું થઈ જાય. ઘરમાં બધા આપણને આગ્રહ કરે કે પહેલાં તમને જમવા બેસાડવા છે, તમે પહેલાં જમી લો, કારણ કે આપણી જન્મદિવસ અહીંયા તો નાના પાયે ઉજવાય. મુંબઈ જેવું શહેર હોય ને એનું આખું આયોજન જુદું હોય. મુંબઈ જેવા શહેરમાં આમ જન્મદિવસ હોય ને તો આમ જમ લાઇટો થતી હોય ને ઢમ મ્યુઝિક વાગતું હોય, એની અંદર મીણબત્તીઓ પ્રગટાવેલી હોય ને વળી ઓલા ભાઈ ફૂંક મારે ને ફુગ્ગા ફૂટે, હેપી બર્થડે ટુ યુ, અને ફુગ્ગા ફૂટે ને વળી કેટલું બધું થાય. અહીંયા કોઈ આપણને એવું કંઈ કહે નહીં, પણ એટલું કહે કે ભાઈ તમે પહેલાં જમવા બેસો, તમને અમારે પહેલાં જમાડો છે. ને થાળી આવે ને આપણે જોઈએ કે વાહ સરસ, બધું મેં કીધું એ પ્રમાણે છે, આજે તો ભર પેટ ખાવું છે. અને એ પ્રમાણે આપણે આમ ખાવાની શરૂઆત કરતા ને મોબાઈલ ફોન રણકે આપણે લઈએ. એટલે ભાઈ હમણાં ફોન રવા દો ને, જમો ને બરાબર. તમારા જન્મદિવસે અમે જાતે બનાવીને આટલું બધું કર્યું છે, મહેનત કરી છે. કે ના, મારો મિત્રનો ફોન છે એટલે મને જન્મદિવસના અભિનંદન આપતો હશે, હેપી બર્થડે કહેતો હશે, તો હેપી બર્થડે કહેતો એટલે મારે એને ફોન ઉપાડું. ફોન ઓલો કે ભાઈ કેમ છે, કે ભાઈ મારો જન્મદિવસ, એમ હેપી બર્થડે ટુ યુ. પણ મારે તને વાત કરવાની છે ને બીજી કરવાની છે ને અગત્યની છે, એટલે મારે તને અત્યારે જ મેં ફોન કર્યો. કે શું છે ભાઈ, કે ને કે વાત એ છે કે આપણે જે સહકારી બેંકમાં
₹25 લાખ મૂક્યા હતા, એણે ઉઠી ગઈ છે, એને દેવાળું ફૂક્યું છે. શું થાય? ઓલી જલેબી ભાવે? જો પૂજ્ય ડૉક્ટર સ્વામી બહુ સરસ સમજાવે છે. જલેબી આમ ગૂંચળું હતી ને એમાંથી આમ વાયર જેવી લાંબી નથી થઈ ગઈ. ખમણ પીળા હતા ને એમાંથી કાંઈ કાળા નથી થઈ ગયા. દૂધપાક ગળ્યો હતો એમાંથી કાંઈ કડવો નથી થઈ ગયો. સમોસા ત્રિકોણ હતા એમાંથી કાંઈ ચોરસ નથી થઈ ગયા. પદાર્થના સ્વરૂપમાં અને પદાર્થના ગુણમાં, એના રૂપ અને એના ગુણમાં જરાય ફેરફાર થયો નથી. થોડોક ફેરફાર થયો, અહીંયા થયો, બહુ થોડોક ફેરફાર, 2 જ અક્ષરનો ફેરફાર. મારું હતું અને મારું ગયું. મારું તો એમને એમ જ એક જ શબ્દ છે, ખાલી હતું ને ગયું, 2 જ ફેરફાર. કોઈએ તમાચોએ માર્યો નથી, પણ અહીં થોડોક ફેરફાર થયો. બહારનું બધું આપણને ખલાસ થઈ ગયું, ભાવતું નથી. તો ફેરફાર ક્યાં કરવાનો છે એ વિચાર કરવાનો. રોજ આ દ્રષ્ટાંત વિચારવા જેવું છે. રોજ પૂજામાં એકવાર વિચાર કરવા જેવો છે કે મારે ફેરફાર ક્યાં કરવાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઘરમાં એકતા લાવવા માટે ફ્રીજ લાવો એવું નથી કહ્યું. ઘરમાં એકતા લાવવા માટે એસી રાખો એવું નથી કહ્યું. ઘરમાં એકતા લાવવા માટે 2 માળનો બંગલો બાંધો એવું નથી કહ્યું. ઘરમાં એકતા લાવવા માટે ફર્નિચર વસાવો એવું નથી કહ્યું. સ્વામીજીએ 4 ઉપાય બતાવ્યા. એ 4 ઉપાય એવા છે કે અંદરનું પરિવર્તન કરે. અંદરનું પરિવર્તન છે ને એ જરૂરી. સ્વામીએ 4 ઉપાય બતાવ્યા. ઘર સભા, સત્સંગ, પછી બીજું આપ્યું ઘર સભા, ત્રીજું એકબીજાને સમજવાની કોશિશ કરે, અને ચોથું કયું મોટું મન રાખે. અંદરનું પરિવર્તન જરૂરી. બહારથી ગમે એટલું પરિવર્તન કરશું ને કાંઈ કામ લાગશે નહીં. ઓલા ઋષિ મહાત્મા હતા, ઋષિ મહાત્મા ધ્યાનમાં બેઠા ને એના ખોળામાં કંઈક પડ્યું. મહાત્મા ચમક્યા કે શું થયું? ઉંદેડી નાનકડી ઉંદેડી ગભરાતી હતી. મહાત્માએ હાથમાં લીધી કે બેટા શું ગભરાય છે? મહાત્મા બચાવો બચાવો મને, બિલાડી મારી પાછળ પડીશ. આ ઉંદેડીને આટલું બધું દુઃખ. મહાત્મા પ્રતાપી હતા. હોજા બચ્ચા બિલ્લી, બિલાડી થઈ ગઈ. પછી તો બિલાડી આખા આશ્રમમાં આટા મારે. એક દાડો બિલાડી આવી કૂદતી કૂદતી એકદમ, બચાવો બચાવો મહારાજ બચાવો. એટલે તને બિલાડી કરી નાખીને, પણ કૂતરો મારી પાછળ પડ્યો છે. હોજા બચ્ચા કૂદતા, કૂતરો થઈ ગયો. કૂતરો તો આખા કેમ્પસમાં ફરે. કૂતરો એક દાડો પૂંછડી દબાવતો દબાવતો આવ્યો, બચાવો બચાવો બચાવો. અલ્યા તને ઉંદેડીમાંથી બિલાડી કરી, કૂતરો કર્યો, કે પણ મારી પાછળ દીપડો પડ્યો છે. આ જંગલમાં બહુ દીપડા છે. હોજા બચ્ચા દીપડા. દીપડો તો જંગલમાં કેટલી જગ્યાએ આંટા મારે. એક દાડો દીપડો છલાંગ મારતો મારતો આવ્યો, બચાવો મહાત્મા બચાવો 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 બચાવો. અલ્યા દીપડો થઈ ગયો તો ઉંદેડીમાંથી, પણ ના કે મને બચાવો. કે શું છે? મારી પાછળ સિંહ પડ્યો છે. હોજા બચ્ચા સિંહ. સિંહ તો આખા જંગલમાં ફરે ને ગર્જના કરે ને કેટલું બધું કરે. એક દાડો મહાત્મા બેઠા હતા ધ્યાન કરવા, જે શરૂઆત કરતા હતા, અને સિંહ આવ્યો, ઊંચી પૂંછડી કરતો, દોડતો, છલાંગ મારતો મારતો, મહાત્મા બચાવો બચાવો. એટલે હવે તો તું સિંહ થઈ ગયો કે ના મને બચાવો. કેમ? પણ શું થયું? મારી પાછળ માણસ પડ્યો છે. મહાત્માએ કહ્યું કે જો તું ઉંદેડી હતો ને તો એક જ શબ્દ બોલતો હતો, બચાવ બચાવ, અને સિંહ થયો ને તો એક જ શબ્દ બોલશે, બચાવ બચાવ. આ પરિવર્તન તને કાંઈ કામ લાગતું નથી. હોજા બચ્ચા ઉંદેડી, પાછો ઉંદેડી થઈ જા. બહારનું પરિવર્તન. અંદરથી બળ નહોતું, બહારથી સિંહ બનાવેલો કાંઈ કામ લાગે નહીં. અંદરથી પરિવર્તન થાય ને એ કામ લાગે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ઉપાય બતાવ્યો કે ઘરમાં એકતા કરવી હોય કે જીવનમાં કોઈ પણ પ્રગતિ કરવી હોય, ઘર સભા, સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. તો આ 4 ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે બતાવ્યા છે. હવે કોણ કરે આ 4 ઉપાય છે? કોણ કરે? કારણ કે આપણને બધાને પ્રશ્ન, એકતા લાવવાની છે પરિવારમાં, ને કોણ કરે? આપણે નથી ઘરમાં કહેતા, એટલે આ ઘરમાં ઓલું ઊંધું પડી ગયું, કોક તો હરખું મૂકો.
આ જુઓ જુઓ બાજુવાળાના ઘર કેટલા ચોખ્ખા છે, આપણા ઘરમાં કોક તો કંઈક કરો, ચોખ્ખું કરો, કોક કરો. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે. વેણીભાઈ પુરોહિતની કવિતા છે. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે. ઘરમાં કોક તો હરખા થાવ, જરા આમ સાફ સફેદ. હું ઓલાન ઘેર ગયો તો મળવા, અને એટલું સરસ બધું હતું ને, કોક તો આવું કંઈક કરો. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે. અને કોક જાગવાની વાત કરીએ છીએ ને એમાં જ બધું રહી જાય છે. એટલે વેણીભાઈ છેલ્લે કર્યું, કોઈ જાગે કે કોઈ ના જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે, તું જાગે તો તું જ જા આગે, તું જ જા આગે, તું જ જા આગે. તું તો ભાઈ જાગ્યો છે ને, તને તો ખબર પડી ને કે ઘરમાં આ વસ્તુ બરાબર નથી, તું મૂકી દે ને હરખું. તને ખબર પડી ને કે ઘરમાં આમ છે કે ના, બીજો કરે. એમ ઘરમાં પરિવારમાં એકતા લાવવા માટે કોણ કરશે? કોક બીજો કરે તો થાય. યોગી મહારાજ વાત કરતા, દરબાર હતા, એના ગામની અંદર ગરાસિયા દરબારોનું ગામ. કોઈ દરબારો ખોટું ના લગાડતા ભાઈ સાહેબ. તે ગરાસિયા દરબારોનું ગામ. તે ચારણ નીકળ્યા ગઢવી વચ્ચેથી. એટલે આ ગઢવા ક્યાં હાલ્યો? બાપુ ત્રીજે ગામ જવાનું છે. અરે અહીં બેહોન ગઢવી, વાત કરો, અમને દુહા લલકારો, વાતો કરો. અમે બધા આ ડાયરો બેઠો છે ને બધો સૂનો પડી ગયો છે. બાપુ મારે ટાઈમ, અલ્યા ટાઈમ નહીં, બે પણ મારું બધું થઈ જશે, બે વાતો કર. અને ગઢવીએ તો બધા દોહા ને છંદ ને બધું લલકાર્યું ને એ આનંદનો કાર્યક્રમ 2 કલાક 3 કલાક થઈ ગયો. સાંજ પડી એટલે બધા ડાયરા ઊભો થયો. એક બાપુ ઊભા થયા ને પાઘડી પહેરીને, બીજાએ પાઘડી પહેરીને, ત્રીજાએ પહેરી. ગઢવી કે પણ હવે મને તમે રોકી દીધો અહીંયા, હવે મારે કોને ઘેર રોકાવું? તે ઓલા દરબાર કે ઈ કયો, તે બીજા કે ઈ કયો, ત્રીજો કે ઈ કયો. એટલે પણ કોઈ માથે તો લ્યો કે કોક એક જણ તો ઘરે લઈ જાઓ. બધા ઈકો કરે, કોને ઘેર જવું આમાં? એમ પરિવારમાં એકતા લાવવા માટે કોણ ઘરમાં પ્રયત્ન કરશે? ઈ કયો, ઈ સાસુ કરશે, વહુ કરશે, કોણ કરશે? પણ સ્વામી બાપા કહે છે જે જાગે ને કરે. મને તો પ્રમુખ સ્વામી મહારાજની વાત ખબર છે ને, તો હું કરું પ્રયત્ન. એક વ્યક્તિ કરે ને તો એ કામ થઈ જાય. જો રામાયણની અંદર એક જાગેલા પુરુષ ભગવાન શ્રી રામ છે. એણે નક્કી કર્યું કે ભલે ગમે એવું કઈ એ ગમે તે કર્યું, હું તો મારી સાધુતા રાખીશ, રાખીશ ને રાખીશ. એક પુરુષ જાગ્યો, એક પુરુષ જાગ્યો ને આખું કુટુંબ તરી ગયું. તો એટલા માટે સ્વામી બાપા કહે છે કે પહેલાં જવાબદારી લેવી પડે. મારે કરવું છે, મારા કુટુંબમાં એકતા લાવવા માટે હું પ્રયત્ન કરું. પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉપાય બતાવ્યા છે. હું એનો ઉપાય તો કરું, ઉકેલ તો કરું, પ્રયત્ન તો કરી જોઈએ. કોકના ઘરમાં આપણે જઈએ અને કોકના ઘરમાં આમ ફર્નિચર નવું જોઈએ બધું. એટલે આ ફર્નિચર 2-3 લાખનું લાગે છે. હા છે ને, તે 3 લાખનું આ ફર્નિચર, તને ક્યાંથી એટલી બધી કમાણી થઈ? રિલાયન્સના શેર લીધાલા ને એમાંથી આ 3 લાખ થયા. તરત વિચાર આવે છે કે નહીં કે હાલો ને હું લઈ લઉં રિલાયન્સના શેર. ભાઈ કોઈકની જગ્યાએ મળતા જ મને કહેજે ને, મારે લેવા જ. પણ મોંઘા થઈ ગયા છો, ભલે ને મોંઘા પણ મારે લેવા છે. જો તરત વિચાર આવે છે કે નહીં, તો પહેલો વિચાર હું કરું. પ્રમુખ સ્વામી મહારાજે આ ઉપાય બતાવ્યો છે ને, આનાથી કેટલી જગ્યાએ શાંતિ થઈ છે. તો મારે આ શ્રાવણ મહિનામાં આ વાત સાંભળીને મારે ઉપાય કરવો છે. પહેલો મારી જાત ઉપર હું પ્રયત્ન કરીશ. જો એવી દ્રઢતા રહેશે તો સ્વામીજી આ ઉપાય બતાવ્યા છે એનો આપણને અનુભવ થશે. એની બીજી કેટલીક વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.